વારણે રે મેં તો હરિવાર દેખ્યા મારે દ્વાર રે સદગુરુ પર જાઉં તો વારણે એવેમ ભાંગા તો પ્રેમ પ્રગટિયા રે પ્રેમ ભાંગા તો પ્રેમ પ્રગટિયા રે ગુરુવરે જાયલો મારો હાથ રે સદગુરુ પર જાવં તો વારણે રે મારા ગુરુવરે ચાલ્યો મારો હાથ રે સદગુરુ પર જાઉં તો વારણે રે હે મેં તો હરિવર દેખ્યા મારે દ્વાર રે સદગુરુ પર જાવં તો વારણે રે મેં તો હરિવાર દેખ્યા મારે દ્વાર રે સદગુરુ પર જાઉં તો વારણે રે એ જન્મો જન્મના તાણા વાણા તૂટિયા રે જન્મો જન્મના તાણાવાળા તૂટ્યા રે એ બુડતી બેડી ઉગાડી મજાદાર રે સદગુરુ પર જાવં તો વારણે રે બુડતી બેડી ઉગાડી મજાદાર રે સદગુરુ પર જાઉં તો વારણે રે એ જગ બંધનની જડ જડી ગઈ રે જગવંદનની જળ જડી ગઈ એ સ્વપ્ન ગયા ને થયા શણગાર રે સદગુરુ પર જાવં તો વારણે રે સ્વપ્ન ગયા ને થયા શણગાર રે સદગુરુ પર જાઉં તો વારણે રે હે મેં તો હરિવર દેખ્યા મારે દ્વાર રે સદગુરુ પર જાવં તો વારણે રે મેં તો હરિવાર દેખ્યા મારે દ્વાર રે સદગુરુ પર જાઉં તો વારણે રે એ જીવ જાગ્યા તો તુરિયા તીત થયા રે જીવ જાગ્યા તો તુરિયા તે થયા રે એ થયા જાગૃત સમાધિના યોગ રે સદગુરુ પર જાવં તો વારણે રે થયા થયા જાગૃત સમાધિના યોગ રે સદગુરુ પર જાઉં તો વારણે રે હે જમન સદગુરુના ગુણ લાવું શું ગાઉં રે જમન સદગુરુના ગુણ લાવો ગાઉં રે હે ગુરુ પૂર્ણિમાના થયા છે દીદાર રે સદગુરુ પર જાવં તો વારણે રે ગુરુ પૂર્ણિમાના થયા છે દીદાર રે સદગુરુ પર જાઉં તો વારણે રે હે મેં તો હરિવર દેખ્યા મારે દ્વાર રે સદગુરુ પર જાવં તો વારણે રે મેં તો હરિવાર દેખ્યા મારે દ્વાર રે સદગુરુ પર જાઉં
પણ ધર્મમાં જાઓ સંપૂર્ણ શરણાગતિ વગર કાંઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. આધ્યાત્મિક પંથ, ધર્મ પંથ, સંપ્રદાયમાં જ્યાં આગળ જવું હોય તો તમારો પરિશ્રમ જોહે, તમારી મહેનત જોહે, તમારી તપશ્ચર્યા જોહે, અને પછી જે કાંઈ પરિણામ મળશે તમને સુખદ મળશે. એમને મળી ગયેલું પરિણામ કોઈને માટે સારું નથી હોતું. વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ 3 વખત ભારત ભ્રમણ ઉઘાડે પગે કર્યું, એવડો પરિશ્રમ કર્યો, જહેમત ઉઠાવી અને અંકિંચન વ્રત આજીવન રાખ્યું ને, એટલે એના આજ એટલા વર્ષો પછી ગુણગાન એટલે ગવાય. વૈષ્ણવ એમનું નથી થવાતું. એ લોકોએ આ સીધું ત્યાગ અને વૈરાગ ભેગું સમર્પણ આપ્યું છે કે જે છે એ ઠાકોરજીનું, મારું કાંઈ નથી. અને એ જેમ રાખે એમ હું રહું. એ કે ઊભી બજારે વેચાવ તો વેચાવા અમે તૈયાર છું. મીરા કે મારા ગુરુ વેચે તો વેચાઈ જવા તૈયાર છું. આ જેથી સમર્પણ ભાવ આવે, જે કે જે કરે એ જેના વેદ વાક્ય, તો કોઈને પૂછવા જવા પણ નહીં. તેથી આ સમર્પણથી જ આ વસ્તુ બને છે. અને એટલે જ મહાપુરુષોને વખાણે, એના પર વારી જાય. ગોપીઓ એટલે ખાટી છે. આપણે સમર્પણ નામે કાંઈ નહીં. આંગળી અમે આંગળી રાખીએ, કોઈનું પાયકું નથી. એટલે તો ધર્મ ધીરે ધીરે હાવ અટવાતો જવા માંડ્યો. એમાં વૈષ્ણવ ધર્મ કે હવે તો ખલાસ થવાની આરી ઉપર છે, બીજા કહેવા માંડ્યા, એની કહેવા માંડ્યા. હુકામે જે સંપ્રદાય પંથમાં પરિશ્રમનું મહત્ત્વ ઘટી જાય અને બધું જ તૈયાર મળવા માંડે, ત્યારે એની કોઈ કિંમત રહેતી નથી. તમે જે ચણિયા બોર તમારા માટે પોષી પૂનમે લાવ્યા હોય હાથે વીણી, ભલે 2 જ મુઠ્ઠી ભાગમાં આવ્યા, પણ એ મુઠ્ઠી તમને જે મજા આવે, 2 કાંટા વાગ્યા હોય, તડકે લાગ્યા હોય તો હાથમાં પગમાં ખૂંટી લારું, તો એ જે મજા છે એ મજા તમને કીધી કે અત્યારે 5 કિલો બોર રાખે ને તો તમને એની મજા નહીં હોય. કાંઈક પરિશ્રમ છે. એમ તપશ્ચર્યા પરિશ્રમથી પરમાત્મા તત્વ સુધી પહોંચી જાય ને તો જ એની કિંમત હોય. એમનું પૂગાતું નથી. ત્યાં દોડ થાય, વસ્તુ પૂગતી નથી. એટલે કે સદગુરુ પર જાઓ, હું તો વારણે રહેલો, મેં તો હરિવર દેખા. ગુરુ ને ગોવિંદ બે એક રૂપ જેદી થાય ને તેદી થાય. ગુરુ ગોવિંદ કર જાણીએ, રહીએ શબ્દ સમાય. મોઈલે તો દંડવત બંદગી, રહીએ પલ પલ સમાય. મળે તો દંડવત બંગની, નકર પલ પલ એના સ્મરણમાં રહેવાય. મોટું વલ્લભાચાર્ય અને મહાપ્રભુજીએ બધાય મહાપુરુષો એક જ કીધું કે તમારે જૂના કર્મ કાપવા હોય તો સ્મરણ કરો, ગુરુ મહામંત્રનો ઉપયોગ કરો, તો એ જૂના કર્મ કાપશે. અને સત્સંગને ધ્યાનમાં ચાલુ રાખો વર્તમાન કાળમાં, તો તમારા કર્મ નવા બંધાય નહીં, તો તમે એમને એમ ચોખ્ખું રહો. કહેવાય છે કબીર સાહેબ પાસે એક વખત એક માણસ સત્સંગમાં બેઠેલો, એણે કીધું કે ભગવાન, અમે આ સંસાર સાગરમાં જીવ, હવે અમારા સંસારમાં રહેવું, ભક્તિ કરવી, સત્સંગ કરવો, ધ્યાન કરવું, આ બધું કેમ એક હારે પોહાય? અમારે તરવું તો તરવું કે આ સંસારમાં ચારે બાજુ હાય હોય હાલે. તો કે હાય હોય હાલે તોય આ કરવું તો પડે એમ છે. તો કે મને એનો કાંઈક દાખલો તો આપો, કે થોડીક ધીરેન્દ્ર કાગડી દઉં ને થોડીક વાર ઓલો ચરખો આયકો ને ઘડીક જોતો રહ્યો, ત્યાં 2 બાયું પાણી ભરીને આવે. એકને માથે બેડું, કાખમાં છોકરું, બીજી બાઈ એમનું હાલે. કબીર સાહેબે કીધું, આમાં તને કાંઈ દેખાય? બાપુ હોય તો જો બાયું પાણી ભરીને જાય, પાણી ભરીને એમ નહીં કે ત્યાં કાંઈ દેખાય? આમાં આમ રહેતા શીખ, સંસારમાં આમ રહેવાનું. એમ સમજાય તો નહીં બાપુ. તો જો આ બાઈ ગીતે ગાતી જાય, 2 બેનપણીઓ તાળી એકબીજાને તાલીને ઠઠ્ઠા મસ્કરી કરતી જાય. ધ્યાન ક્યાં છે? બેડામાં. બીજું આ બાળક છે, કાખમાં તેર્યું છે, ઘરે હસવાતું નથી, તોફાન કરે છે. એટલે એને ભેગું લઈ જાય તો માની ઉણપ ન રહે, અને ઠેઠ સુધી સાનું મનો જોયા કરે. અને એ બાળક છે ને મન છે. મનને આ રીતે રાખશો તો તમારું ધ્યાન બેડા પરથી ખસશે નહીં. હાલતા ચાલતા રહો, હસી મજાક ઠઠ્ઠા મસ્કરી કરશો,
બાળક તો રોવાનું નથી, અને માનું સાનિધ્ય મળી ગયું એટલે બોલવાનું નથી. બોલવાનું નથી, લાગણના કર્મ નહીં થાય. જોવા મળી ગયું, રોવાનું બંધ થઈ ગયું. ઘેરે હોય તો ભેગડો તાણા ભેગું લઈ લીધું. માને ઉપાધિ નથી, મારું બાળક મારા ભેગું છે એટલે તોફાન નહીં કરે, રડશે નહીં, ઉપાધિ નથી. તો એ રીતે મનને તમે સાચવો તો બાળકની જેમ મન રાખો તો મન ચારે બાજુ જોહે, કાંઈ નામે લે નહીં. કાખમાં બેઠું એમ નહીં કે આમ કરો તેમ કરો. બીજું, ધ્યાન તો સુરતા તો હેલ હમીશે, હેલ ન પડવી જોઈએ એ એનો ખ્યાલ છે. છતાંય મસ્કરી કરે છે, બેનપણીને તાલીઓ પાડે, ગીતે ગાય છે. એમ જગતમાં રહેતા રહેતા ગીત ગાઓ, હસી મજાક કરો. આ ખેલનો જમાનો છે, ખેલ કરો જીવનનો, પણ મનને શાંત રાખવા માટે ભેગું રાખો. એના વર્તમાન કાળમાં એને આ બધું જોતા શીખવાડો તો જોતું રહે ને, તો રોતું બંધ થઈ જાય, તો કર્મ નહીં બંધ થાય. અને ધ્યાન ક્યાં રહે? બેડા સામે. બાઈજીએ પાણી ભરવા મોકલી છે તો પાણીએ ભરાઈ ગયું, બાળક હસવાઈ ગયું, મન હસવાઈ ગયું, શરીર હસવાઈ ગયું, કસરતે થઈ ગઈ. આ બધું એક હારે થઈ ગયું. અને આ જ વાત સતાર સાહેબે લખ્યું છે, હું તો ભરવાને હાલી પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની. આ જો ખૂબી છે કે હું તો ભરવા હાલી પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની. હવે આપણે વિચાર કરીએ, સદગુરુ વળી કંઈ હેલું લઈને પાણી ભરવાનું કહેતા છે. અહીં તમે કંઈ હેલું ઉપાડ્યું? હવે હેલું તો થઈ રહ્યું, અને ઓમે હેલુંમાં ભરવા પણ વાત નથી આવતી. આ કયું પાણી કીધું? આજે બાઈના શબ્દોમાં જે કીધું એ પાણી ભરવા હાલી છે. જન્મની સાથે કોરે કોરી હેલ છે. ભરવા જાવ છો સંસારના કર્મ સાથે, ઘેરે આવીને પાછી ગોળામાં ઠલવી દો છો. હેલનું કામ કેટલું ઘડી છે? સંસારમાં આવ્યા, ભરીને આવો, હોય ત્યાં ઠલવી દો. તમે એમને એમ દ્રષ્ટા ભાવે રહ્યો. ધ્યાન બેડું પડવું ન જોઈએ, સાથે બાળક રડવું ન જોઈએ. બાળક હસતું રમતું રહે, તમારું કામ થઈ જાય, સંસાર વ્યવહાર હસવાઈ જાય, ભક્તિ થઈ જાય અને સાધના થઈ જાય. તમે કોરાને કોરા રહો. એટલે સતાર સાહેબને ગુરુ અનવર મેડાનથી કીધું, હું તો ભરવા હાલી પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની. તો આ જ્ઞાનની બેઠક ઉપર બેઠા છે એટલે સદગુરુએ આ બેડું ભરાયું કે આ પાણીમાં તું જોઈ લે, આમાં શું થાય છે. અને ક્યાંય સંસાર વ્યવહાર અડ્યો છે, મન ક્યાંય આડાવડું ગયું, થોડીક વાર થયું તો એક ખૂટ્યો આડો આવ્યો, તરત તરી ગયું. બેડામાં આમ ધ્યાન દઈને બાળકને આમ પકડી લીધું, બે વસ્તુ હસવાઈ ગઈ. સમય આવે તો આ ત્યાગ પણ થઈ ગયો, સમય આવે એટલે એને હચવાઈ પણ ગયું. છતાં એ તમને ભક્તિ ક્ષેત્રમાં, ધર્મ ક્ષેત્રમાં, ધ્યાન ક્ષેત્રમાં, સત્સંગ ક્ષેત્રમાં બેડું રૂપી સંસાર નડતો નથી. પણ આપણે ખાલી માનીને એ કરવું ન પડે એટલે આપણે બહાના બતાવતા શીખી ગયા. આ બેન હેલ ભરે અને રમત કરે, ઠઠા મસ્કરી કરે, બાળક રૂપી મન તો હસવાઈ ગયું, બેડું સલામત આવી ગયું. બસ આટલું કરે તો સંસાર સાગરમાં હસતા રમતા જવાય. અને આ જ સતાર સાહેબે કીધું કે મને વડવા હાલી પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની. આ પાણી ભરવા જાય ને તો જ્ઞાની ગુરુ તમને બોલાવે, આવી જાઓ, તમારું કામ થઈ ગયું. અને બીજું પાણી કયું? સુષુમ્ના નાડીથી હકાવીને, જ્યાં અહીંથી ઉલટ શ્વાસ હાલે છે, શ્વાસને ઉલટાવીને સુષુમ્ના નાડીના દ્વારથી સહસ્ત્ર દળ સુધી લઈ જાઓ એટલે ત્યાં પાણી આવી ગયું. અને એ હૃદય કમળમાંથી નીકળીને જ્યારે મેઇન કમળમાં 1000 પાંખડીવાળું કમળ ઉપર દેખાય ત્યાં પાણી પૂરું થાય, ત્યાં પાણીનો સદુપયોગ થઈ જાય. એટલે જીવનમાં દરેક વ્યક્તિના જીવનમાં આ વસ્તુ તો પડી છે, પણ જેને જેને સદુપયોગ કરે તો ગુરુ આ પાણી ભરાવી દે. એટલે વેમ ભાંગે તો પ્રેમ પ્રગટે. આપણે તો વેમમાં રહીએ, આમ થોડું હોય તેમ થોડું, કાંઈક આપણી બુદ્ધિના લગન કામ કરે, બિચારો કરાયું
અને મન તો આડું નાડું ઊભું હોય ઘોડા કર્યું, આમ ન હોવું જોઈએ તેમ ન હોવું જોઈએ, એટલે પોતાના પરમાણુ નાખ્યા જ કરે. એટલે જ્યાં સુધી પરમ તત્વનો નિવાસ કરવો છે તો વેમ ભાંગે તો જ પ્રેમ થાય. વેમ હોય ત્યાં લગ પ્રેમ નથી. અને પરમ તત્વને આડું હોય ને તો વેમનું એક પડીકું જ આડું હોય, બાકી કાંઈ હોતું નથી. પરમાત્મા આડે મનનો પડદો છે ને વેમનો છે. વેમ છૂટે તો પ્રેમ પરમાત્મા જાગૃત થાય, તો જન્મના તાણાવાળા તૂટી જાય. તાણાવાળા શું કામે? હવે આ જન્મ જે પૂરો નથી થયો તો આગળના કર્મ બાંધીને આવ્યા તો પાછું એ ચાલુ કરવાનું. હજી એ નહીં થાય તો પૂરું થઈ જાય તો બીજું ચાલુ કરવાનું. આ તાણાવાળા હાઈલાત કરે, એક આમ એક હોય વાંધોરો હાઈલાત કરે, કંઈ સારું બંધ ન થાય. એટલે જન્મના તાણાવાળા તૂટ્યા, બુડતી બેડી ઉગાડી મજધાર. મજદરિયે હોય ને તો બુડતી બેડી એ ઉગાડે, ગમે એવું હોય તો ઉગાડી દે. કારણ કે એને ઉગાડવાના માટે તો એને જન્મ લીધા છે ને ઉગાડવા માટે એને પરિક્રમા કરી, પરિશ્રમ એને જ ઉઠાવ્યો છે. એટલે જન્મના તાણાવાળા તૂટ્યા, બુડતી બેડી ઉગાડી મજધાર. જગબંધનની જળ ચડી ગઈ. જગનું બંધન કોણ છે ખબર પડી ગઈ, કોના દ્વારા આપણે બંધાયેલા છે. કુદરતે તો મુક્ત જ બનાવ્યા છે, આપણે બંધાણા ક્યાં? જ્યાં મારું થવા મીંડું ત્યાં. તારું થાય ત્યાં કોઈ હોય જ નહીં, બંધન જ નથી. બસ હું ને મારું મિથ્યા કરી જાણે તો બધું તારું ઊભું છે, પણ હું મારું ગણીને હાલતો રહું તો તારું કાંઈ તલભાર રહેતું નથી, તો ત્યાંથી બંધન છે. એટલે જગબંધનની આ જળ જડી ગઈ, સ્વપ્ન વયું જાય, એમાં કર્મ તૂટી જાય. એટલે બધું ઓગાળી દે અને ગુરુના સાનિધ્યમાં બધું કહી દે. જેસલે જેમ કહી દીધું હોય એટલા કહી દે તોરલ કે તો આગળ વહી જાય. કંઈથી તો બાંધી નહીં. ત્યાં કંઈથી વાણ બુડવા મીડું ત્યાં કંઈથી ક્યાં ગોતવા આવે? અને ગુરુ મંત્ર ક્યું ગોતવો? તરત કીધું તારું પાપ પ્રકાશને બીજો ધંધો કેરમાં. બસ પાપ પ્રકાશને કહું બધું ચોખ્ખો થઈ ગયું. ન કંઠીની જરૂર પડી તોય પીર થઈ ગયો. આપણે હાથ કંઠ્યું બાંધી તો સારું પીર ન થયું. આપણે કંઈ કરતા નથી. એટલે ઓલા હાથમાંથી કહી દીધું કે મારું કાંઈક છે હો ભાઈ, એટલે એનું થઈ ગયું. જીવ જાગ્યા તો તુર્યાતીત થવાય, જાગી જવા જોઈએ. એટલે મીના એમ કે ભાઈ આધી રાતનો કંબલ ઓઢી મીરા જાગે સૂતી રે. મીરા જાગે છે પણ સૂતી હતી. આપણે જાગતા હોઈએ છીએ એટલો ફેર છે, બહુ જાજો ફેર નથી. એ હોતા જાગે ને આપણે જાગતા હોતા હોય. અમે તો જાગીએ છીએ 12 કલાક પર, જાગતો જ નથી. જાગતા હુંશો ને ઓલો હોતા જાગે. સાધુ સંતો હોતા જાગતા હોય, આપણે જાગતા હોતા હોય. બસ આટલો ફરક હોય. એટલે જીવ જાગ્યા તો તુર્યાતીત થઈ ગયા. તુર્યાતીત એટલે આજે બધું 84ની ખાણ પતી જાય ને એનાથી અતીત જાઓ એને તુર્યાતીત કહેવાય. ક્યાંય અડે નહીં છેડો, ન પાપનું ન પુણ્યનું ન મારો ન તારું ન કાંઈ. ગતિસ્તમ તમે કા ભવાની. જે આ જે હાર્દ છે ને ન્યા છે, બધી તારી જ ગતિ છે, અમારું કાંઈ છે નહીં. અમે તો ખાલી જોવાવાળા છે. બસ પંખો ફરે 5 ગળીઓ થઈ જાય તોય પૂરું, તમારું કામ ગયું. બસ આ રીતે જીવ જાગ્યા તો જ તુર્યાતીત થયા જાગૃત સમાધિના યોગ. તો જાગતા સમાધિ જ છે. મીરા કે સમાધિ કરવા યોગ કરવા ગઈ નથી. ગોપીઓને યોગ શું છે ખબર નથી. મીરાને એ કાંઈ ખબર નથી. એકેય મહાપુરુષોમાં જાગો તો કોઈને આ ખબર નથી. અને છતાં હારા યોગમાં સમાધિમાં જ છે. ગોપીઓ હોતી હોય તો સમાધિમાં હોય. હવે વિચારવા જેવી વાત, એને સમાધિની ખબર નથી છતાં સમાધિમાં હોય. શું કામે? આ તુર્યાતીત અવસ્થામાં પહોંચી ગઈ, સમર્પણ કર્યું ગુરુને, ભગવાનને, કૃષ્ણને, બધું તારું આજ મારું કાંઈ નથી. એટલે તેને દયા આવી કે આ બાઈઓએ એટલું બધું સમર્પણ કર્યું, મારા સિવાય કાંઈ જોતી નથી હાર્યું. ગમે એવા દુઃખને ત્રાસ સહન કરીને મારી પાસે દોડીને આવે, હવે મારે દઈ દેવું પડે. એટલે શરદ પૂનમની રાત કરીને 6 મહિનાની રાત કરી હોય. ઘરના બધા છોકરાઓને ઘરના ગોપાને બધાને હુવડાવી દીધા અને 6 મહિના સુધી જે રાસ કર્યો એમાં તુર્યાતીત દશા આવી ગઈ.
દેવું પડે. તમે લાયકાત છાવ એટલે એની મેળે તમને દેવું જ પડે. આશીર્વાદ તો લેવા ન પડે, દઈ જાય, ઘરે આવીને દેવા આવે. સાધના પાકી ભોજરામની તો એને ગુરુ સીધા ગિરનારમાંથી ઉતરીને આવ્યા, ઉતરીને મહામંત્ર દીધો, હાથી આકે છે. તો આ ક્યાંથી આવ્યા ભાઈ? પૂર્વની કમાઈ થઈ જાય અને તમારા પૂરા કર્મ અને પાક આવી જાય, લાયકાત થઈ જાઓ. ભગવાન કે હવે લાયક થઈ ગયો, ગમે માણસને મોકલી દે. તો અહીં આપણને એમ લાગે કે નહીં, ઓલા વ્યવસ્થા તો બહુ સરસ કરીશ, પણ આપણે લાયકાત ન કરીએ એટલે એ શું કરે? તો કે હા મારે હાવ નબળો હતો, હાવ ઢગલાનો ઢો હતો, હારું એ કલેક્ટર થાય, પણ હારા એણે UPSC પાસ કરી હો, અને તું 10માં 3 ટ્રાય ફૂગ્યો નહીં, તેમાં એ શું કરે? આખું બી છે. એટલે જીવ જાગ્યા તો તુર્યાતીત થયા જાગૃત સમાધિના યોગ, તો જાગતા જાગતા સમાધિ છે. ઓલી સમાધિ કરવી પડે, આ કરવી ન પડે, થઈ જાય. કબીર સમાધિમાં જ હોય, 12માં 12મો ચંદ્રમાં. નરસિંહ મહેતાનું એવું ને એવું ખાતું. શું કામે? જાગૃત સમાધિનો યોગ થઈ ગયા હોય. જમન સદગુરુના ગુણ લાવું શું ગાવ? આપણા ગમે એટલા ગાવ, બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાય ગુણ ગાય ને તોય ઘટે. એટલે કબીર સાહેબ કહે કે ભાઈ હું આખા પૃથ્વીને પાટી કરું, વનરાયની કલમ કરું અને 7 દરિયાની સહાય કરું તો ગુરુ ગુણ લખાય એવી વાત નથી. આ કબીર સાહેબ કહે એના આનંદ કોટી. આ તો હું આપણને આવેલા દેહમાં ગુરુ દેખાય એટલે ઘડીકમાં પાકે નહીં. થોડા હજી ભૂલ કાંઈક દેખાય ને કાંઈક ઓયલું હોય ને, અરે એ તો ઓયલું ખાતા હતા, લે હવે ત્યાંથી કથા થઈ ચાલુ. હવે એને માંડવી ખાતા દેખે તો દખને પાણીપુરી ખાતા દેખે તો પાણીપુરી ખાતા હતા. હવે તારા હાટું એને ખાવું જ બંધ કરી દેવું. અને ખાવા હાટું જિંદગી હોય તો લસણ ડુંગળી હાટું બિસાડો બેઠો છે ભગવાન, કે લસણ ડુંગળી ન ખાતા હોય તો વૈષ્ણવ થઈ જાય, સ્વામિનારાયણ થઈ જાય, તો ઓલો બનાવે હુકામ, વાવે એને ઉગાડે હુકામે. તો આપણે એટલાકમાં પતાવું તો બીજા તરી જતા છે ને, ડુંગળી લસણ ન ખાતા હોય તરી જવા જોઈએ ને. તો આમાં એટલા કોઈથી ખાધું સાંભળ્યું કે હમણાં ડુંગળી ખાવા માંડ્યા, ભાવ ઉધો તેથી બધા નાખી દીધી ડુંગળીને, દરિયામાં નાખી બધા આ માછલાને બધું ખાઈ ગયા છે. ક્યાંય માણસ સિવાય ડુંગળી વાવતો નથી ને કોઈ ખાતું નથી. છે કોઈ પશુ પક્ષી ખાવાવાળો? એ કે હાંડિયાને, પણ હાંડિયાને તમે નાખો તો ને હાંડિયો તો રાયને ખાવા આવે છે. એમ તો મેં એને રજકો જ જોઈ, તો રજકો તમે વાવતા નથી તો બિસાડો ખાય હું. એ તમારા હોશિયાળા છે ને, તમારા છે કોઈ ખાય નહીં સ્વતંત્ર રીતે, તો બધા ધાર્મિક ન થઈ જાય. તો ગીરે ધર્મ આટા મારવાનું આવે. પહેલાં એટલામાં રોકાય એવો માણા નથી. જમન સદગુરુના ગુણ લાવું શું ગાવું? ગુરુ પૂર્ણિમા પૂર્ણ તત્વ મળે. પૂર્ણ તેથી ગુરુ પૂર્ણિમા જ હોય. જેથી તમને તત્વનો વિચાર હોય, જો તત્વ પ્રગટ થયું, પરમાત્માના આશીષ ઉતરા, તેથી તમારે પૂર્ણિમા સમજવાની. એટલે તો બધા ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ વધારે રાખે. અને પૂર્ણતા હોય ત્યાં પૂનમ ઉજવાય. આ એનું માન્યતા છે કે જ્યાં પૂર્ણ પ્રગટ હોય ગુરુનું, ત્યાં પૂનમ જ ઉજવાય, ત્યાં બીજું એકેય ન ઉજવાય. શું કામે? પૂર્ણતાના સીધા પ્રકાશમાંથી જ અવતરણ થયું હોય, એને પછી કટકા કરવા ન પડે. હતાદારનો ટુકડો કરવો પડે, પણ જલારામને ટુકડો ન કરવો પડે. જો ત્યાં જાઓ તો કટકા કરીને જ ખાવો પડે, ટુકડો દીધો છે. આ બહુ સમજવાનું, બહુ અમુક વિચારવા જેવી વાતો હોય. અને કોઈ એવી કોઈ માથું ન મારતા આવું કેમ હોય, ઉધડું કાંઈ ન હોય, બધું સમજીને મહાપુરુષોના સાનિધ્યમાંથી આ કેળવું હોય ને, તેથી આ બધા એનો હિસાબ કિતાબ મળે. પંડ ખોઈ જા વિના પાર ન પામે, ક્યાં પડતા પુસ્તક માહી, નિર્ભય પદ કા નહીં નિવેડા, પાખંડ કર પર લે જાય, પંડ ખોઈ જા વિના પાર ન પાવે. હવે આપણો વાંધો એ બીજાને જ ખોજી. આ એને કીધું તમારા પંડમાં ખોઈ જા વિના છૂટકો નથી. આજ નહીં તો કાલ, આજ તમે ભટકો મંદિરોમાં, જ્યાં ત્યાં યાત્રાધામોમાં ભટકો, ગંગા યમુનામાં પાપ ધોવા બેહો, એ તમારી મરજી. બાકી પંડ ખોઈ જા વિના પાર નહીં પામો. આ મહાપુરુષો અનુભવ કરી દીધું. ક્યાંય ગોતવા જવા માટે ભગવાને કીધું, દમને બધાને મન બુદ્ધિ ચિત્ત અહંકાર
સ્વતંત્ર આપ્યો છે અને હું અંદર બેઠો બેઠો બધું જોઉં છું. તમારે મને મેળવો હોય તો ભલે, તો હું અંદર બેઠો છું, તમારે કંઈ ધક્કા નથી ખાવાના. ન કે પછી બહાર ભટકો તો તમે જેટલા મારાથી સેટાતા હું એટલો સેટો, બાકી તમારે જ નક્કી કરવાનું છે હું કરવાનું. એટલે આ મહાપુરુષો કે પોઈન્ટ ખોઈ જ આવીને પાર નહીં પામે. ક્યાં પડતા પુસ્તક, પોથી પુસ્તકમાં એમાં હું ગોઈતા કરો છો, એમાં તો હું રહેતો નથી. એટલે તો વેદને છેલ્લે લખવું પડ્યું કે આમાં નથી ભાઈ, આમાં કાંઈ છે નહીં. જેમ લખ્યું જુનાગઢમાં 20 વરસાદ વરસો છાપામાં આવે, પણ છાપું નીચો તો એક ટીપું ન પડે સારું કોરું કોરું માં છાપું. તો એમ લખેલો કાંઈ કામ આવે નહીં. લખેલા લાડવા ખવાય કે 5 કિલો લાડવા ખાઈ લ્યો, તમને દીધા રૂપિયા દીધી કે ભાઈ તને કાગળમાં લખી દો આથી 5 કરોડ દીધા, હવે તમે કરોડ રૂપિયા હાલે? બસ એવું આ બધું નામમાં શબ્દમાં આવે નહીં. એટલે ક્યાં પડતા પુસ્તકમાં, તું પુસ્તકમાં પઢીને હું કરવાનો? પુસ્તક તો તું છું, તારી અંદર જે અખંડ ધારા વહી રહી છે શબ્દની, એમાં યોગ, વિજ્ઞાન, ધ્યાન, જ્ઞાન, ગ્રંથ, વેદ, પુરાણ, તારા જે આમાં કરવું એ બધું આમાં જ અવતરણ થાય. આને ક્યાંય ગોતવા જવું પડતું નથી. એ બધું અંદરથી જ અવતરણ થયું છે. જેથી એ કક્ષાએ પૂછ તો તારી યોગની ધારા, વેદની ધારા એમનું જ વાય. હવે ઉગારામ બાબા હાવ અભણ માણા, છતાં એનામાં યોગ નીકળે, એમાં ધ્યાન નીકળે, વેદની ધારા નીકળે. ગંગા સતી ક્યાંય યોગનું ક્યાંય ભણતર કે એને ખબર કેવી નિશાળ હોય, તેથી નિશાળો ન વાણી ગોતવી પડે ક્યાં ક્યાં છે એમ. હવે એને યોગની ભાષા આવડે અને યોગની વાત કરે. ત્યાં પંતજલિ ને યાદ કરવો પડે, હારા પંતજલિ કરતાં આ કેદી પાક્યું એમ. હા, એવડી વાત યોગની કરે, ધ્યાનની કરે, જ્ઞાનની કરે. અને એ આ પિંડની વાત કરે. પાછો કે પિંડને બ્રહ્માંડથી તો પર છે ગુરુ મારો લેવા. એને કેવડી વાત કરી, જોયા વિના કે અનુભવ કર્યા વિના નો કે આનામાં તો નથી, આ એટલું જ નથી, આ બ્રહ્માંડથી બારો ને પિંડથી બારો. એ સદગુરુ અમારા શાસ્ત્રનો વેદમાં ન આવે, અને વેદમાં આવે તો એ વસ્તુ ન બને. શબ્દમાં તો હમાય એવો નથી. જેમ અગ્નિ શબ્દ ગમે એટલો હોય, 5 મણ લાકડા હળગાવેલો અગ્નિ દોરી હોતે દો ને હેઠે લખી હોત ને કે 5 મણ લાકડા હળગે. હવે રૂ હેઠે નાખો તમારે કોઈ હળગે જ કહીજો, કાંક લખેલો થોડો હળગે ને કાંઈ એટલું નાખો લ્યો થોડો દિવાળીને ટોપકું હળગાઈને મૂકી દઈજો, તો ન હળગે તો કહીજો. એક પાવ કે તો આખું બળીને ખાક થઈ જાય. હું કામે જીવંત હોય તો કામનું, લખેલું ન હાલે. એમાં સંત મહાપુરુષોનું ખાલી લખેલું કાંઈ નહીં હાલે. જીવન પ્રચારણ તો તમારી અંદરથી થાય, ઉદ્ભવ તો ત્યાંથી થાય. એટલે કે પિંડ ખોઈજા વિના પાર ન પાવે, ક્યાં પડતા પુસ્તકમાં. તું પુસ્તકમાંથી હું ગોત, નિર્ભય પદ કા નહીં નિવેડા. જ્યાં સુધી નિર્ભય પદ અંદરથી ન આવે ત્યાં લગન નિવેડો થયો જ નથી. અંદરથી કશું જીવ થાય ને તો સમજો હજી ડેગાશે ને ત્યાં ભગવાનથી ફેંકા. સત્સંગમાં મન ડગતું બંધ થઈ જાય. સામે કાળ ઊભો હોય ને સિંહ ઊભો હોય તો તમારે ચિંતા ન કરવી પડે, તો બસ જલસા કલ્યોગ થઈ ગયું. ઊંધેડો આવે ને ધોળિયું કાઢવી પડે, સમજવું બહુ ડખાવાળું છે. કારણ કે એક શ્વાસ તમારો કોઈ લઈ જાય નહીં, કોઈ તમને દઈ જાય નહીં. હાવ પાકી વાત છે. તમારા શ્વાસ તમારે જ ભોગવવા, તમારે જ પૂરા કરવા પડે. એમ તમારા કર્મ તમારા સિવાય કોઈ તોડશે નહીં, છોડશે નહીં. આપણા કર્મ આપણે જ ભોગવવાના. જેટલા આપણા હોય એ જ પૂરા કરીને જવાના. લેણ દેણનો હિસાબ પૂરો થાય પછી નાઈટી ટિકિટ કાપે ઉપડો. ત્યાં લાગે હજી રહ્યો કે આ તો 90 વર્ષના ત્યાં હજી ડોહીમાં 10 વર્ષ ત્યાં તો ખાટલે ને ખાટલે છે. પણ શું કરે, હજીના કરમ છૂટ્યા તો બાજરી રહી ગઈ. ખૂબ અગિયારીઓ કર્યું, બીજું કર્યું ને પૂનમું કર્યું ને ઢગલા કર્યા શુક્રવારના ને ગુરુવારના ને ખઈ ખૂબ. તો પછી એના બાજરા રહ્યાનું શું કરવું? હિમજાવી ના કરે તો બાજરા ખાવા પાછું આવવું પડે. આ તો ઉપવાસ કરે પરમ તત્વને પામવા માટે, અને યાદ ન આવે, ખબર ન પડે આજ ભૂખ લાગી. તે દિવસ ભૂખ લાગે નહીં હારી, સવારથી જ ખબર પડી. નકર રોજ સવારમાં ભાખડો જતો હોય ને તો સવારમાં પેલું ખબર ન પડે આ દારૂ કેમ નહીં લાગી, પછી ખબર પડે ગુરુવાર છે. કેમ? ભૂખમાંથી શબ્દ વયો ગયો અને એની યાદ આવી જાય તો ઉપવાસ થઈ ગયો.
એની યાદ ન આવે ને તો નકર રોટલાનો તો ઉપવાસ ન થયો, ભૂખા રહ્યા એમ થયો, ઉપવાસ નથી થતો. એટલે નિર્ભે પદ કા નહીં નિવેડા પાખન કર પર લે જાય. નિર્ભે પદ જ્યાં સુધી ન પામે ત્યાં સુધી નિવેડો આવે નહીં, ત્યાં લગા પાખન હકાયવા કરવાનું છે. સોનાને વેચવા જવું હોય, પહેરવું હોય ને, વેચવા જવું હોય તો લગડી હાલે, પણ પહેરવું હોય ને તો ચાંદી ને પિત્તળ ને તાંબુ ને રૂપું ને આ બધું ભેળવો ને તેથી પહેરવા લાયક થાય. હોનાને હાંકવું હોય તો અશુદ્ધિ નાખવી પડે, એમ સત્યને હાંકવું હોય ને તો આ બધા શબ્દોમાં વાપરવું પડે. સત્યમાં શબ્દ સત્યમાં હમાય નહીં. એટલે સત્સંગ છે ને કંઈ હમાતો નથી. એટલે શબ્દમાં સત્ય ન હોય અને સત્ય બારો શબ્દ ન હોય. આ બધું અવડાવડું હોય. પાણીમાં ઘડો, ઘડામાં પાણી, અને છતાંય આ ગંગા સતી કે પિંડ બ્રહ્માંડથી પડશે. કા પિંડમાં પાણી હોય, બ્રહ્માંડમાં પાણી હોય, છતાંય પિંડને બ્રહ્માંડથી પડશે ગુરુ મારો એનો દેખાડો દેશ. આપણે એ ગુરુની વાત કરીએ એટલે ઘણી વખત આ ગુરુ સમજાય નહીં. એટલે આટા ચારે બાજુ મારે પણ આને દેખીને વહી જાય કે ક્યાં ઈ છે, પણ ઈ જ છે, આ દેખાય નહીં. એટલે કૃષ્ણ આવ્યા, રામ આવ્યા, રામદેવજી મહારાજ, મહાપુરુષો બધા આવ્યા, તેથી આ ખોખો દેખાણો એટલે એના કરમ દેખાણ, એનું જે ખાવું પીવું સાલગત ને હુવેન બહેન એ બધું ખબર પડી. એટલે કે જો એ તો અમે કરીએ તો એ કરે, અમે ક્યાં ફેર પડે? તો કોઈ દી નહીં પડે. કારણ જે ફેર પડે એ તમને ખબર નથી, સૂક્ષ્મ વાત છે. જેમ ઓલા ચોમાહામાં ઓલું તમે વાવ્યું હોય, તુરિયા વાવ્યા હોય કે પછી ગલકા વાવ્યા હોય, હાંજે અવડો ખોટો હોય, હવારે તો એટલું ગાંદરું કીધું ખ્યાલ એટલા બધા વધતું કઈ છે, તો એ વેલ વધતી ન દેખાય. એમ મહાપુરુષોને વધતા ન દેખો એટલે આમ લાગે અમે કંઈ નથી કરતા ને એ ખાઈ પીને હોઈ જતા, અમે હોઈ જાય છે, પણ એમ ધાંધ્યા ન હાલે. એ તમારું હોવું ને એનું હોવું જુદું હોય, એ સમજાય નહીં. એ તો ભેગા રહીએ તોય છેતરાઈ જાય, ભેગા જિંદગી આખી રહે તો છેતરાઈ જાય. એટલે કૃષ્ણ ભેગા, રામ ભેગા, રામદેવજી મહારાજ ભેગા હગાવાલા ન હોય, બધા કુટુંબ આખું હોય, છતાં એ છેતરાઈ ગયા. ડાલીબાઈ જેવી થઈ બહારથી હરિજનવાસમાંથી એ છેતરાણીની ગાતો મહાપુરુષ છે. સબરી નો છેતરાણી રસ્તામાં ભટકી ગઈ, કારણ કે એને ગુરુ માતંગ જેવા મહાપુરુષ મળ્યા, તને ભગવાન મળવા આવશે. લ્યો એને મળવા આવે, આપણને સપનામાં ન આવે કે હમણાં એક દીક મળવું છે તને, કોઈને કીધું ન કહે, કારણ કે આપણે માયનો છે, દેખો તો છે નહીં. અને સબરીએ તો ગુરુને દેખા, એમાં ભગવાન દેખા, છતાં કીધું રામદેવજી રામ અવતાર રામચંદ્રજી લઈને આવશે પૃથ્વી ઉપર, તઈ તું જોઈએ, તારી હાજરી છે, અવતાર કેવો હોય અને ભગવાન કેવા હોય તું જોઈ લેજે. તો સબરી ગુરુના વચને રહી તો એ 60 વર્ષ પ્રતીક્ષા કરી, તેથી ઓલો ગોતતો આવ્યો. પણ કંઈ પ્રતીક્ષા કરી તો આપણે તો આજને આજ જોઈ. 2 અઠવાડિયા તો સત્સંગમાં જાઓ, 2 અઠવાડિયા ભર્યા, 2 પૂનમ ભરી, મારે અહીંયા કાંઈ રૂપિયાવાળા ન થયો. એટલે આ રૂપિયાવાળા હાટું કરવા જતા જ બધા સત્સંગની દુકાનો ન નાખે. ઘણા એક વખત કોઈએ પ્રશ્ન કર્યો મહાપુરુષને કે ગુરુજી આ અમે એટલી જપ કર્યા, એટલા તપ કર્યા, અનુષ્ઠાન કર્યા, તમે કીધું એટલું બધું કર્યું, પણ સારું તો હરખું તો થયું નહીં. તો કે ગાંડા તારા પાપ કર્મ કેટલા છે તને ખબર છે? મેં કીધું અનુષ્ઠાન એવા 8 અનુષ્ઠાન કર્યું તો તું પૂરું પડે એમ નથી. આ એક કર્યું તો તને ખબર પડી ગઈ આ કાંઈ તૂટ્યું નથી એમ તને કાંઈ ખબર પડે આ સૂક્ષ્મ જગતની? બાપુ એમાં ખબર ન પડે તો કલે ખબર પાડવી છે. માથામાં માર્યો ટાપલી, સમાધિમાં જતો રહ્યો, અને જતો રહ્યો તો ત્યાં સામે મોટા મોટા 2 ડુંગર, અને ડુંગર 2 હળગે આખા. કેટલી ઘડી જોતો રહ્યો, 2 કલાકે સમાધિ ઉતરી, ત્યાં ઓલા ડુંગર જલતા બંધ થયા. ઉગાડીને આંખ તો વાહ ગુરુ સામે બેઠા કે છોકરા ક્યાં ગયો તો? આ 2 કલાક ત્યાં હું તો નથી બાપુ. તો અરે બાપુ આ તો મેં નો થયાનું જોયું. હું જોયું કે 2 ડુંગર કે જલતા જોયા, આ રીતે કોઈ હળગતા નથી જોયા. એ 2 ડુંગર જલતા તને કેટલી વાર લાગી? એ કે 2 કલાક તો સમાધિ લાગી, તો હજી હળગતા હતા ખરા. તો હારા એ ડુંગર હળગતા હતા ને એ તારા પાપ કર્મ હતા. હજી એવા તો કેટલાય ડુંગર હલવાના છે, તને દેખાડ્યા નથી. આ એક અનુષ્ઠાનમાં કે એક એટલું કર તો એટલામાં ન થઈ જાય.
તારે કરવું હોય તો કાંઈક કરવું પડે. ઓલો બોડાનો કેટલી પૂનમ ભરી 80 વર્ષનો થયો તઈ એને ત્યાં ભગવાન કહે ભાઈ હવે મારે પૂનમ નહીં કરવો, કાલથી તાર ત્યાં નથી આવું. ભગવાનને કહે હવે હું થાકી ગયો, હું કાંઈ નવરો છું ને એટલા વર્ષ ત્યાં કર્યું અને આજ તમારો પૂજારી વૈટકો તમને દર્શન તમારા ન કરવા દે તો મારે અહીં આવીને શું કરવું? ભગવાન કહે તું નિયાજ રાખ. નિયાજ બિયાજ નહીં, હો બાપુ હવે પૂરું, હવે તમારે આવો હોય તો આવો, બાકી આપણે ક્યાં. હવે આવો ભક્ત જે રાત ન જોવે દિવસ ન જોવે અને ગમે ત્યાં પૂનમ ભર્યા વિના છૂટકો ન રાખે. વરસાદ કેવો થાય, રસ્તામાં કેવા પાણી આવે, હોકરા તરી તરીને પોતે આવે અને આજ વૈટકો બસ હવે આપણે છેલ્લું શરીરે કામ નથી કરતો ને આજ પૂજારી ના પાડતી હતી કે તારે આવવું હોય તો વહેલું આવવું જોઈએ ને, એને ખબર છે મને ઓળખે છે, મને તોય ન આવવા દીધો. એ તો ઉપાધિ કરીમાં પૂજારી આમ તાળું મારીને દીવો ને 2 જણાને કહીને ગયો કે આ ઉગાડી ન લ્યો, ધ્યાન રાખજો, તાળું તોડીને દર્શન કરી ન લે. એ કરવું હોય તો આપેડો કાલ સવારે. અટાણનો અમારો નિયમ પૂરો થઈ ગયો. ભગવાને ઓલાને ઉડાવી દીધા ને તાળા તોડીને પોતે આવ્યા બાઈને. એ કે હાલ હાલ તારો વ્યવસ્થા કરી, તારી પૂનમ આજથી પૂરી. 60 વર્ષ પૂનમ ભર્યું હો. આપણે તો 5માં થાકી ગયો, 5 ભર્યું. મારા છોકરાને લગ્ન તો નથી થતા, એટલે તારા છોકરાને 7 જન્મે લગ્ન નથી થાય. 7 જન્મે તારા છોકરો કુંવારો રે એમ છે. હજી થોડીક 25-30 પૂનમ તો ભાઈ તારે ગમે ત્યાંથી માગું લઈને અહીં આવશે, પણ આપણે એ કાંઈ કરવું નથી. વરહદીની વાત આપણે ન જોઈએ, આપણે તો તરત જોઈએ. તરત તો તારે રોટલાય નથી થતા, થાય છે? ગમે એટલી ઘરવાળી ગમે એટલી મશીન રાખો તો રોટલા ન થાય. તો એલા રોટલા તરત નથી થતા, ખાવાનું બધું તને આવડે છે તોય નથી થતું. અને તારે આ તો સીધા કરમ કાપીને સીધો ઢગલો કરી લેવો, નહીં થાય ભાઈ, કોઈને ત્યાં નહીં થાય. એટલે તો ભગવાન પાસે શેતરાણ કે કૃષ્ણ તો હું ત્યાં બંસી વગાડે, આ 2 બાઈઓ છે નવરીની એ વાટા મારે, એમાં બાકી કોણ માલો જાય? ઓલા આટો મારતી હતી એ કામ કરીને વહી ગયું, ઓલા રખડે એમનો હજી જો તમે. આ તો ભાગમાં હોય એ લઈ જાય. એટલે પણ ખોઈજા વિના પાર ન પામે, ક્યાં પડતા પુસ્તકમાંય. તું હું પુસ્તક વેદ પુરાણમાં પઢશો. દમડી કારણ દે પરમોદા, પેટ ભૈરા કી પંડિતાઈ. ખટ શાસ્ત્ર વર પુરાણ 18, ભાગવત ગીતા ગાઈ. કહે અદ્વૈતા કર્મ કરે ન, વિતાઓ નરક મેં પડ જાય. પંડ ખોઈ જા વિના પાર ન પામે. આ દમડી કારણ દેહ ચલાવે, જેને કારણે એક દમડી 2 પૈસા હાટું નથી ગણાય કે અમારા બાપુ અખંડ ધૂણે તાપે, વળી રોજ ટેવ પાડી દીધી પછી અગ્નિ વિના હાલે નહીં. આ શરીરમાં તમે રોજ ઝેર નાખવા માંડો, ઝેરે પચી જાય. આપણે કે એવું થોડું હોય, પણ તારા છોકરાને માવો ખાય તો હોય દહ ખાઈ જાય છે, એમાં ઝેર હશે, નથી પચતું તું જો. પછી આપણે બહાર ક્યાં ગોતવા લાવવા? નજર સામે જ છે, તમાકુ ખાય છે, એમાં નિકોટીન નામનું ઝેર છે. તપાસ કરો તમારા છોકરાના, અમુક રિપોર્ટ કઢવો તો તમારે ઝેર તરત આવશે. પચી જાય છે કે નથી પચી જતું? તો દેહમાં ઝેર નાખો એ પચી જાય છે. પહેલાં જમાનામાં નાના રજવાડા હોય ને તો એ પોતાના દાસીઓની ઘીરે દીકરીઓ આવે ને તો એ દીકરીઓને ગળથુથીમાં ઝેર આપે, જેને 20 કન્યાઓ કહેવાય. સામેના મોટા રાજા ન ભોગે ને તો આ ગનેવાલી તરીકે એને આ છોકરીઓને મોકલે. એવો ખાલી બાસકો ભરીને આવે તો એ બોલો હામો માણા મરી જાય, આને કાંઈ થાય નહીં. એ 20 કન્યા આખી ઝેરવાળી હોય. એરવન કાંઈ ન કરી શકે, 10 મારે એરું મરી જાય, આને કાંઈ લેવા દેવા નહીં. એમ આપણા ઘણાય તમાકુ વાળાને કદી ઘેરું ન કીડે, વીસી નથી કીડતો, એ કે વીસી નથી મને 3 વખત કીડો, સડ્યો નહીં, પણ સડે ક્યાંથી? એટલે તારું ઝેર જ એવું છે, ઓલો મરી ગયો હોય. એટલે દમડી કારણ દેહ જળ પર મોટા, પેટ ભર્યા કેરી પંડિત થાય. આ પેટ ભરવા માટે દેજો મારી કરીને ઉભાડીએ ગમે, પણ એ પેટ ભરવા પૂરતી પંડિતાઈ છે. તમારું કે એનું કલ્યાણ માટે નથી, એ તો એની આજીવિકાની વાત છે. આમાં ધ્યાન સત્સંગ કે ધર્મ એને કાંઈ લેવા દેવા નથી. ખટ શાસ્ત્ર ઓર 18 પુરાણા, ભાગવત ગીતા ગાય. 8 શાસ્ત્ર પુરાણ 18, ભાગવત ને ગીતા ગાઈને કીધી માણસો ભેગા કરે
કથા સપ્તાહ વાંચે એમ કે તમારો ઉદ્ધાર થઈ જાય, તમારો નહીં થાય તમારા પિતૃનો ઉદ્ધાર થઈ જાય. હાલા એની પાસે હું લખેલું પડ્યું સાહેબ. એ કરે ને ઉદ્ધાર થઈ જાય તો તમે તમારું કરજો ને. તમે અહીંથી નથી વાંચી શકતા. એ વાસે તો જ ઉદ્ધાર થાય ને. તમે ન વાંચો તો ન હાલે. એ ખાય ધરાઈ જાય, તમે ન ખાઓ ધરાય તો ન જાઓ. તો આપણને શું છે એ બાને હાલતા રાખ્યા છે. માથે ભાર ન રહે. પિતૃ કરી કથા પાટલો નોંધાયો, એક એક ફોટો લગાડ્યો. હાવને ત્રાસ દેવામાં બાકી ન રાખ્યો હોય અને પાછું એનો ફોટો લગાડ્યો. આ મારા હાવમાં ફોટો 5100 રૂપિયા પાટલાના લખાવ્યા એટલે ફોટો મૂકલો ઉધાર થઈ જાય. એ તો ક્યાંય રખડતી છે. 5 વર્ષે ફોટો મૂક્યો કોકની કથામાં પાછો 5100 લખાવ્યા. હવે ઓલી છોકરી 5 વર્ષની ક્યાંક રખડતી હોય કાં નિશાળે ગઈ હોય. હવે તમે અહીં 5 વર્ષે ફોટો પાડીને કહો કે અમારી કથામાં પાટલો લખાવ્યો. આવા પાટલા હાટું એ ગૂભે. આપણે કોઈ દી આવો વિચાર ન કરીએ. આ બધા ડખાવાળા છે. આમાંય આપણે કર્મ બાંધીએ છીએ અને કર્મ બાંધીને ધર્મ હોય નહીં. એટલે ખટ શાસ્ત્ર ઓર પુરાણ ધારા ભાગવત ગીતા ગાય કહે અદ્વૈતા કર્મ કરે ન ચિંતા સો નરક પર જાય. કહે અદ્વૈતા અદ્વૈતની વાતું કરે પણ દ્વૈત સિવાય કંઈ ધંધો ન કરે. અદ્વૈત છે ભાઈ. અદ્વૈતની વાતો કરે, વાત અદ્વૈતનું નામ રાખે તો હોય દ્વૈત જ. ઓલામાં અદ્વૈત એટલે તમને ઊંઘ આવી ગઈ પછી ત્યાં કાંઈ ન હોય, તમે નથી તો જગતે નથી, તો પછી ભગવાનને તમે ક્યાં રાખશો? હોઈ ગયા, નીંદર આવી ગઈ, કાઢી. તમે નથી ભગવાન કહે કોણ? તમે જાગતા હોય તો બધાને કહો 33 કરોડ છે. બધા હોઈ ગયા પછી કેટલા કરોડ દેખો લો કહો. સવારે ખબર કે નહીં એક ભડકે નીંદર આવી ગયા તો પણ બહુ ગયો હતો ને કામ હતું ને તારો એવી બધી નીંદર આવી ગઈ ખબર ન પડી એક ભડકે. પણ તું હૂતો તો ખરો ને. તો એક ભડકે નીંદર આવી ગઈ તો નીંદરમાં તું હતો એ હારી ખબર ન પડી હો. પછી એ જ વાંધો છે, તારી હાજરી નથી. એટલે એને અદ્વૈત કહેવાય. એક પણ નહીં, એને અદ્વૈત. એટલે કર્મ કરે ન ચિંતા સો નરકે પડ જાય. આ કહે અદ્વૈત પણ કર્મ કરે નહીં, ખાલી વાતું કરે, કામ ન કરે. ગુરુ પાસે ભાઈ ગુરુને બહુ વાતું ન કરાય. પરિશ્રમ પડે ને પ્રશ્ન ન કરાય. એને પરિશ્રમ પડે તો પરિશ્રમ પડે તો ગુરુ જાય તેલ લેવા. બીજું શું કરવું? ગુરુને મારો ધક્કો. તો તમારા સાહેબને ભણવા એડમિશન આપી દીધું તમારા છોકરાને, સાહેબનો ફોટો રાખીને ન ભણાવી લેવાય. એ કે સાહેબ નથી આવતા. ગુરુને પરિશ્રમ પડે, કોઈ પ્રશ્ન પૂછતા નહીં. એ ભણાવે કે ન ભણાવે તમારે સાંજે વહી આવવાનું. બાકી અમે ફી ભરી દીધી છે, હાલ છે. તો એ ગુરુનું તમે શું કરજો? બે દીમાં ફરિયાદ કરજો, સાહેબ કેમ નથી આવતા? એ હમણાં ક્યાં આવે છે? તો એ પિરિયડ ન હાલે તો ન હાલે. એમાં છોકરા ગણિત કેમ ત્યાં ભણવા જાય? તો ત્યાં જઈને હરલું લઈને જાઓ, કેમ સાહેબ નથી આવતા? તો આને ગુરુને પરિશ્રમ પડે તો ગુરુ કામનું શું? અને પરિશ્રમ વગરનું તપ કે પરિશ્રમ વગરની જે કંઈ સાધના ફળતી નથી. આ ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કર્યા, લાખો વર્ષ તપ કર્યા. રાફડા બંધાઈ ગયા ને તે દી સફળ થયા. રાફડા હું કામ બંધાઈ ગયા? લાખો વર્ષના કર્મ ભેહું થયા હોય, ગાયું થવાના હોય, કેટલી વસ્તુ બની હોય, તો એ તપમાં બાળી નાખે તો આગળનું બધું જૂનો હિસાબ કિતાબ સાફ, નવું બંધાતું બંધ. એ બધું જાજુ તપ કરવું પડે એનો અર્થ એવો હતો કે જાજો માલ બાકી હતો, ઋણ જાજુ બાકી હતું. એક જન્મમાં તો થાય એમનો તો હજારો જન્મ કરવા પડે માતા. તેથી આ પાકતું હતું. હવે આપણે ડાયરેક્ટ કરવું એમ હાલે? કહેવાય છે કે એક વખત એક રાજા અને એનો પ્રધાન જંગલમાં શિકાર કરવા ગયા. રસ્તા મારા ભૂલા પડી ગયા, બે નોખા પડી ગયા. રાજાનો ઘોડો લઈને મોર પૂગી ગયો રાજમાં. પ્રધાન અટવાઈ ગયો. પ્રધાનને કંઈ દિશા પૂછે નહીં. રાત પડી ગઈ, સાંજ પડી ગઈ. ચારે બાજુ નિશાચર પક્ષીઓ, જંગલના પ્રાણીઓ બોલવા લાગ્યા. અને ડર લાગ્યો ખારો આ સિંહ કે વાઘ કે વરુ કાંઈ ભેગા થઈ જાય તો મારો ઘોડો ને મારો શિકાર થઈ જાય. ભગવાન આમાં કાંઈક ઉગાડ છે એવી અંતરનાથ ઉગડ્યો. કાંઈક ભલે બીક લાગે ને તો ભગવાન હાસી રીતે હો, હા તો હાસી રીતે થાય. નકદ ખોટો હોવ ભજે, અંતરમાં કાંઈ થાય નહીં. જેમ ઓલા ગઢવી ચારણ આવ્યો નીરલબાઈની ત્યાં કે ભાઈ મારે ગુરુબેન છે
અહીં વરાવી છે મને ખબર છે. અને એણે કીધું હતું ગુરુજીને કે હું સાસરે જાય ને તો તમારી ભક્તિની હું મોટી ઝાડ કરે ભક્તિના, તમે ચિંતા કરતા નહીં, હું તમે ભક્તિ વાવીને મોટા ઝાડને મોટા ફળ આવશે. એટલે આ ગઢવી ફરતો ફરતો આવ્યો કે ભાઈ આમાં નીરલબાઈ કરીને છે અહીંયા રાણી, એ બહુ જ્ઞાની છે. આને તો છે 1500 રાણી કુંભારાણાને, પણ આ 1501મી પરણીને આવ્યો. આને ખબર પડી કે આ બેન આવી ગયા અહીંયા. અને જોઈ તો લો, બેનની ભક્તિની વાતો કરતી હતી કે ગુરુજી હું ભક્તિ વાવે અને હાવ એમનું નહીં જવા દો. તો કહેવાય છે કે પછી એના રાજ દરબારમાં કુંભોરાણો બેઠો છે ને રાજસભા ભરીને આ ગઢવી આવ્યો. એવા બધા ગીત ગાયા, રાજાના વખાણ એવડા કર્યા. વાહ કુંભા વાહ, તારી નગરી, તારો રાજ દરબાર અને તારી વાણી, તારી દાતારી ને તારી સુરવીરતાને કોઈ ન અડે હો. વાહ ભાઈ વાહ. એટલે એનો તાન ચડી ગયું. રાજા ક્યારે ગઢવી માગ માગ, બોલો કે મારે કાંઈ નથી જોતું, બધું છે. અરે એમ ન હાલે, મારું વચન છે, હવે તારે કાંઈક લેવું જ જોઈએ. પણ એ કે પણ મારે છે બધું, નથી કાંઈ જરૂર. ના ના તું માગ, આજ મારું વચન છે. તો કે હું માગું એ દે. હા દો, લખી દે. પણ એમાં લખવાનું કીધું ફરે ને એટલા બધા વસાર નહીં ભાઈ, આપણો ભરો નહીં. તારે દેવું હોય તો લખીને દે. અને બ્રાહ્મણને બોલાય એટલે આપીને દે. તો ઓલો કે પણ એમાં બ્રાહ્મણ દેવું હોય તો બોલે, મેં તો આ કીધું નથી, તેમાં તાણ કહી તો હું માગવા તૈયાર થયો. પણ માગવામાં થોડા બીક છે નહીં છે. અરે રાજા ગઢવી તારે જોતું હોય તો આખો હીરા માણક આપી દઉં, તું કહેતો મારું માથું આપી દઉં, કહેતો રાજ આપી દઉં. એ કે માયલું કાંઈ નથી જોતું, પણ તું મને લખીને દે. કહેવાય. પછી એને લખીને દીધું. બ્રાહ્મણની સાક્ષી અંજલિ આપી. માગ હવે શુદ્ધ બુદ્ધમાં છો ને રાજા? કે હા શુદ્ધ બુદ્ધમાં. તો એમ કંઈક તારે 1501 રાણી છે, એક રાણી મને દે. એક જ રાણી જોઈ, મારે જાજુ જોતું નથી. આ મૂંઝવણમાં મુકાઈ ગયો. એ કે 1501માં નહીં, આ નિરલને માગી જા તો હું હલવાય. 1500માં ગમે ને લઈ જાય ને વાંધો નહીં, પણ આમાં નક્કી થોડું છે કોને લઈ જાય. રાજાને પૂછ્યું કે ભાઈ શું થયું ભાઈ, દેવાનું થાય છે ને? કહું હું પાણી પાછું કાઢી નાખો, આપણે એવું કાંઈ છીએ છૂટા, મારે કાંઈ જોતું નહોતું. આ તમે કીધું તો મેં માગ્યું. ના ના મારું વચન ન જાય. પણ તો મૂંઝાય હું ગયા. તો કહી દો એક રાણીને આવે. એ કે ઓને કહું તો ઓને દુઃખ લાગે, ઓને કહું તો ઓને દુઃખ લાગે, મારે તો ગાણી થઈ ગઈ. એ ગાણી તમારે પહેલાં વિચારવું જોઈએ. એ કે બપોર પછી કઈ જોઈએ. સવારમાં તો ભરાણી મીટિંગ, રાજ દરબાર વિખાણો, બપોરે નીંદર આવી નહીં, ખવાનું નહીં, ભૂખ મળી ગઈ. નીરલબાઈને મળવા ગયો કે હારું દેવી ડખો થયો કેમ? એક ગઢવી ચારણ આપ્યો ને એને કીધું એક રાણી આપો. તો કે 1501 દઈ દેવી હતી ને કે એમાં હલવાનો એમાં જ કઈ માગે હું ખાતરી તને લઈ જાય કે મારું તારું રાજ વયું જાય, મારે ક્યાં કેમ જીવવું, કેના આધારે જીવવું? આ ભક્તિની શક્તિ માટે તું તને લઈ આવ્યો હતો, હવે તું કેમ કરું? તો કે ફરી નહીં જાઉં ને, આમાં ફરવાનું નહીં. હવે તું કહેતો એમ તારી ઉપર તો મેં શરણાગતિ રાખી છે, બિલિંગ તારી ઉપર કર્યું. તો કહીને એને રાજાને પેલા ગઢવીને કહી દેજો. એણે ધ્યાન કરી લીધું, ગુરુજીનું નામ સ્મરણ, એનું સત્સંગ સાંભળી લઈને યાદ કર્યું. એનો જે ગુરુ મહામંત્ર હતો જોઈને ધ્યાન કર્યું કે આ માણસ કોણ છે? રાણી કોઈ માગે નહીં, દીકરીઓના માગા હોય, વહુના માગા હોય નહીં, આ માગે એવો કોણ મળ્યો? ધ્યાન કરીને જોઈ લીધું કે એ ગઢવી મારો ગુરુભાઈ હોય, બીજો કોઈ હોય નહીં, કોઈની હેસિયત નથી કે રાણી માગે. રાજાને કે ઉપાધિ કરો માં, હવે તમે ટેન્શન ફ્રી મારી પર રાખી દો. હું તમારે એટલું જ કહેવાનું કે અમારે 1501 રાણીને 1501 મેલ છે. એ મેલમાં તમારી મારી બેની હાજરી ન હોય, એ રાણીને મેલ તમારો. પણ એ ક્યારે પણ ગાંડી તે તો ઉપાધિ કરી નાખી. પણ તું કહેશો એક રાણી, એક કુંભો રાણી ન હોય એ મેલ તારો, હું તો એક છું, આ રાણી તો 1501 છે, મારે આમાં કેને ત્યાં રહેવું? તે તો મને ઉપાધિ મૂકી દીધું. ચિંતા તમારે ક્યાં કરવાની? હવે મેં મારી પર લઈ લીધું, જાઓ ગઢવીને કહી દો.
ગઢવીના શબ્દ વાપરો એટલે ગઢવી વિચાર તો થઈ ગયો કે નહીં આ બેને ભક્તિ વાવી દીધી છે, આજ ઉગી ગઈ છે, હવે સમરા કાયદાકની સાબિત કરવું જોઈએ. ભક્તિ ઉગી જ ગઈ છે અને ઉગાવીને આવડી વાત જવાબ આ ગઢવી આ રાજાનું કામ નથી એવી વાત કરી શકે. ગઢવી એના કરતાં આગળ વધ્યો કે તો રાજા કીધું એ પ્રમાણે તૈયાર છે ને, બધું તૈયાર છે, તો તમે એમ કરો હાલો મારા ભેગા ચોરે અને હું ચોરે તમારી રૂમમાં હું મારા તાળા દઈને પૂરીને વયો જાઉં, પછી હું મેલમાં જાઉં, ત્યાં લગ્ન ન જાઉં. રાજા હાલવાનું એક હતો તો કે હું પૂગી જાત નીરલબાઈને તો એ ગમી એને ઉપાડી જાત, ઉપાધિ નહોતી. હવે મને જ બાંધી જાય મારે શું કરવાનું? ગઢવી કે તારે દેવું હોય તો કેવું ને કે ના પાડ દે. એ કે હવે મારે ઘીરે પૂછવા ન જવાય, શું રે બાંધાવો મારા માથાથી તાળા માથે. અને ગઢવી રાંજ પડીને ઓલાએ કીધું કોઈને નીરલબાઈનું ઓલી એકે રાણી માનચ્યું નહોતું. કાકા આવ્યા પછી આને ઘીરે પડ્યો પાથરો રે રાજા ઓલે પણ જાય નહીં, આને ભક્તિની સુવાસ લાગી ગઈ, એનો સંગ લાગી ગયો. એટલે એણે બધી રાણીને સંબોધન કર્યું કે હે બેનું આજ ગઢવી ચારણ આવ્યો છે અને એક રાણી લઈ જવાનો છે, કેનો વારો આવી તો નક્કી નહીં. એટલે એક કામ કરજો, જો ખરેખર તમે જવા ન માગતી હોય તો તમે જેને માનતા હોય ને જેને ભગવાન ગુરુ તમે જેને માનતા હોય એ બધાને ભજવા માંડી જાયજો, નકર હવાર થાય તો કેનો વારો આવે નક્કી નથી. ઓલીને ભકરી સમરા કાઢી ગયો, જિંદગીમાં નામ નહોતું લીધું, એક તો આન્યો નહોતું માનતો, આનું નીરલબાઈ આવ્યા પછી હક નહોતું લેતું અને બધું આખા ગામમાંથી ના ઓલા બધાને નોકરાણીનો કીધું જલ્દી માળા લાવો. તો રાતોરાત ગામમાં તો એટલી બધી 1500 માળા ક્યાંથી કાઢવી ભાઈ. એ આસપાસમાં ગામડામાં ઘોડા દોડાવીને માંડ પૂર્યું કર્યું અને જેવી પૂરી કરી તો એ તો બીક તો લાગે ને ભાઈ. માં ગઢવી ભેગું ઘીરે ઘીરે મદારીની જેમ રખડતું જાઉં, ક્યાં ખવાનું થાય ને ક્યાં હોવાનું થાય નક્કી તો નહીં. હવે આ ગઢવા ભેગું જાઉં એના કરતાં ભજન કરી લેવું હું વાંધો. એટલે એવા બીક ના માર્યા, નકર આ ભક્તિ હાસી તો કરે ને કાયમ રામ રામ કરે, તેથી બીકની મારી કરે એ તો નોખી હોય ને. હા અને હવે ચાલુ કર્યું હોય એણે કીધું છે એક એક દીવો પ્રગટાવજો ને માળા ચાલુ કરી દેજો તો તમારું પતી જાય, નકર ગમે એનો વારો આવી જાય. બોલ્યું કે હે ભગવાન મને ન લઈ જા થારું, બધું કે ને મને ન લઈ જા થારું. કોઈ ગઢવી ભેગું જવા તૈયાર થાય અને બધું માળા લીધી હો અને ચાલુ કર્યું. બધે ઠડક ઠડક બધા મેલમાંથી અવાજ આવે અને દીવાનું બોલે ડાયસીઓને કીધું છે આમાં દીવો થયો તલવાર લઈને માર નાખે, હારી આમાં દિવેલ ન ખોટવું જોઈએ. કારણ કે કીધું દીવો પ્રગટાવી રાખજો ને માળા ચાલુ રાખજો, તો બધું માળા ચાલુ કરજો અને દીવા પ્રગટાવ્યો. આ બધું રાજકારણ આવું રમાઈ ગયું ખબર નહીં, પણ મોતની બીકે માળા ચાલો દીવા ચાલો. નીંદર આવે પછી સામે કોણ મોત આવે ને કંઈ ગઢવી કંઈ ઘૂસી જાય કે આ મેલમાં શું ખબર પડે. અને અહીંયા નીરજભાઈએ વિચાર કર્યો કે આજ મારે આ બધાનું બચાવવું તો છે, પણ ઓલા રાજાને ભીં પાડી દીધું એવું કર્યું. એને એમ હતું હું નીરલભાઈ એના મેલમાં રહે અને એક નીરલ બચી જાય મારે વાંધો નહીં, પણ એને તો એને એક ડગલું આગળ વધીને મારા કરતા આ ભક્તિની ફોરમ માટે એની સમરા કાઢી ગઈ, ભક્તિના ફળ આવ્યા કે નહીં એ તો હું જોઈ લઉં. એટલે એને તો એને ગરદણીને પૂરી દીધો છે. શું રે બેડિયું નાખી દીધું, તાળામાંથી 2 માર દીધા, ખંભાતી તાળા ખુલે નહીં એવા અને ગઢવી રવાના થયો. નીરલબાઈએ કીધું જો ભક્તિ કરવા માંડજો. હા બીકની ભક્તિ રહે અને દબાદબી ચાલુ થઈ ગઈ બીક. એક બાજુ આ ગઢવી અડિયું કાઢે કે હાલો જાઓ. પેલો મેં લીધો તો ત્યાં જોયું તો નીરલબાઈ અને કુંભોરાણો બેઠા છે, વાતો પડે એકબીજાનો. હવે ત્યાં તો જવાય નહીં. ગઢવી વિચાર કરે કે હું પૂરી નહીં હોય ને આ કોણ. બીજે મેં લઈ ગયો તો કુંભોરાણો બીજી રાણી ભેગા સોપાટ રમે. જ્યાં જાય ત્યાં લગન સવારે 4 વાગ્યા લગન ફર્યો ને એક જગ્યાએ કુંભો રાણી વગરનો મેળ ન મળ્યો. એને વચમાં શક પડ્યો 12-1-2 વાગ્યા ને કે હારું નહીં હોય નહીં હોય. કુંભાએ કંઈક નોખો ખેલ કર્યો હોય અને ત્યાં ક્યાંક ભોયરું બોયરું હોય ને ક્યાંક મેલે આવી જતો હોય તો આપણને શું ખબર પડે. ગુપ્ત દરવાજા હોય ને આ મેલમાંથી ઓલા મેલમાં ઘૂસી જતો હોય તો રાતે પાછા 2 વાગે સોરે આવ્યો, તાળું મારીને તાળું ખોલીને જોયું તો અંદર તો ઓલો ઘસઘસાટ ઊંઘે.
એ કે મારો આ તો અહીંયા પડ્યો, આ ઘીરે ઘીરે એક એક રાણીઓ ભેગો કુંભો છે ક્યાં, કોણ છે? 4 વાગ્યા રીક્ષો, કોઈ રાણી એકલી ન મળી. સવારે પૈગે લાગ્યો, કોણ? ગુરુભાઈ આવ્યો ને, ઈને રાજા ધન્ય છે નિરંતારી ભક્તિને. બોલો કે ગુરુભાઈની જે ત્યાં આજ્ઞા પ્રમાણે ભક્તિ ઉગાડી, સમરા કાઢી ગઈ, બેન તારી છે ભક્તિને 4 ચાંદ લાગી ગયા. એક એક કુંભો ને એક એક રાણી તું ઊભો કરી, બેન આ તારી ભક્તિ કેવડી. કંઈ થયું? ગુરુએ કીધું તું બેન તારા લગ્ન કરું, મારી હાથે કન્યાદાન દઉં છું, 4 ફેરાનું દાન હું દઉં, પણ તારે ભક્તિ વાવવી પડશે. ભક્તિ વાવી તો થઈ ગયું, આપણે કાંઈ વાવવું તો નથી. સીધું લણવું, હે ભગવાન અમને 2 ખાંડી માનવી દે ને તો 5 મણ બધા વાવતા છે, હું 100 મણ વાવે વીઘે, પણ તું 2 ખાંડી માનવી વીઘે દે. આપણે એ માયલા છીએ, એમાં કોઈનું થતું નથી. એટલે સત્સંગ કરે, ધ્યાન કરે, ભક્તિ કરે, બધું કરે, પણ અંદરથી માગ કરે. વગર માગો તોય પવન તો આપે છે, વગર માગે તમે હાથ ગોદડા ઓઢીને સૂઈ ગયા હોય તોય શ્વાસોશ્વાસ તો હાકવે છે. આ કેવડી અંદરની કૃપા છે, પણ આપણે એને ન માનીએ, તરત પરિણામ જોઈએ. એટલે એમ પરિણામ આવે એવું છે નહીં. એટલે કહે અદ્વૈતા કર્મ કરે ના ચિંતા સો નરક પડે જાય. આ ચિંતા કરે, કર્મ કરવું નથી અને ધર્મ સમજી લેવો છે, એટલે એ ચિંતા કરે નરકે જાય. સમજ્યા વિનાની ચિંતા કરે નરકે જાય. કાંઈક ઓલો તમારું ધાર્યું તો કાંઈ થવાનું નથી, ઓલો કરે એમ જ થાય. એ કે બીમાર 2 વાગે પડો, 2 વાગે જ પડો. એ કે છે રાન વાગ્યા પર ધ્યાન લગાડો, 2 કલાક રોકાઈ ગયો તો હું વાંધો, તો ઓલો કાંઈ રોકાઈ ગયો. 2 વાગે એટલે 2 વાગે, 5 એ ન કરે. એટલે કહે અદ્વૈતા કર્મ કરે ન ચિંતા સો નરકે પડે જાય, તો નરકમાં જાય. લીએ લોભ કે લોક સુનાવે દેત દો બિન ધીરજ ભાઈ. લોક રીજાવે લોભને કારણે, દમડી કારણે તો દેહ ચલાવે. એક અમારા બાપુ એક ભેગે ઊભા રહેતા હે, ભલા 2 પગ છે તો હાથે કહીને એક ભેગે કામ ઉઈપશો. ભગવાન તો એક જ ન દીધો હોય તો લંગડા બધા સિદ્ધ ન થઈ જાય. પણ આપણે શું આવા ચમત્કારમાં અમારા બાપુ ખાલી ફળ ખાય છે, બીજું કાંઈ ખાતા જ, પણ રાતે પરોઠા દાબે એ તો જોવે. એટલે બાપુ આ દેખાડવાની કથા નોખી, ઘણા કાંટા પર હોય. એટલે ભગવાને દીધી તો ફૂલની પતારી કરીને કાંટા હાથે કરીને પાથરીને હુકામ હોશો કરમ બાંધજો, કાંક ફરી બધા આશીર્વાદ જો આવે કે હા બાપુ તો ચમત્કારી, કોઈ રૂપિયા દે, કોઈ કાંઈ દે, એટલે ઓલાના કર્મ સડે. બાપુ એક જન્મમાં છૂટી જાય એમાં તો 20 જન્મે પછી ન છૂટે. કાંઈક ઓલા મફતમાં લીધા ને ચમત્કારમાં, હા કાંઈ પછી ઓલા થોડા એ તો પાછા લેવા આવવાના હોય. ભલે ને દઈ જાય 5000 બાપુ મારા તરફથી, કાં કાળા નાના હોય તો પાછી કાળું નાનું ગોતવા લાવવું પડે. આ બધી કઠણાઈ પાછી એવડીને એવડી ઊભી રહે. બાપુ તરી જવાનો તો પછી મરી જાય. શું કે હમણાં બાપા કે પાછા થયા, પાછા જ થાય ને, એ મરેવા તો હતા નહીં, પાછા થયા એટલે પાછા ગમે ત્યાં જન્મે. જો લંગડા પણ કે એક પૈકી ઊભે ભક્તિ થઈ જતી હોય તો ઘણાને પગ એક જ હોય તો શું કરવાનું? ઘણાને પગ ટ્રેનમાં કપાઈ ગયા, કોઈ અકસ્માત કપાઈ ગયા, તો એ લંગડા લૂલા તો આપણે કહે ને હા બાપુ કામ થઈ ગયું. ભગવાન એક પગે તો બહુ મોટો સિદ્ધ સંત છે, કોઈ પૈકી નહીં લાગે એ કે અપંગ થઈ ગયો તો ઓલો બાવો અપંગ ન થઈ ગયો. આ કોઈ દેવી ન સમજીએ, આપણે એને ચમત્કાર ગણીએ. ભાઈ બાપુ તો શાર ધૂણી તાપે સારી બાજુ, પછી ટેવ પડી જાય તો ધૂણી ન તાપે તો ઘાણી થાય. અમુક ચરસનું ને ગાંજાનું ને અમુક બંધાણ થઈ જાય ને પછી ન દો તો તડપીને મરો. ગમે કરી લ્યો પણ તમે મને રૂપિયાનો ગાંજો લાવી દો, ચરસ લાવી દો, એવા બંધાણ થઈ જાય, અફીણના બંધાણ થઈ જાય. આજની છોકરા કોલેજમાં બિસ્ટોલ પાછળ તમાકુ કાઢી અને એમાં ભરે અને એના બંધાણ થઈ જાય ને પછી જિંદગી આખી નડે. ખોટા કામ કરતાં પછી અચકાય નહીં. અને એવું બંધાણ જો ભક્તિનું થઈ જાય, ગોપીઓને જે ભક્તિની લાગી, મીરાને જે લાગી, નરસિંહને જે લગ્ની લાગી, એવી કરી કે આવું બંધાણ થઈ જાય ને તો તરી હોત જવાય. હા, તરવાનું સાધન એ છે ને મરવાનું એ જ છે, બે એક જ આઈટમ છે. આઈટમ બદલે એમ નથી. મનુષ્ય દેહ છે, બધું કરે.
એમની આરે થાય. એટલે લીએ લોભ કે લોક સુનાવે, લોકો હાટું લોકોને રીઝાવે કે ને પોતે આ દેખાડી. જેમ માલ ખાય મદારી, માર કોણ ખાય? બંદર. માલ ખાય મદારી, માર ખાય બંદર. આખા બધામાં જગતમાં ફેરવે ટોલાવીનો ફલાણો કરો તો ઓલા બધા પ્રસન્ન થઈને પૈસા દે ને. માલ કોણ, પૈસા કોણ ખાય? મદારી. અને વેતાવન ખીજાતી મારે કોણ? મદારી. મારે ખાવો, માર ખાય બંદર, માલ ખાય મદારી. તેમાં જીવનનો કોઈ ઉદ્ધાર થાય નહીં. બિન વિશ્વાસ સ્વાંગ કર ભૂલે અંતકાળ જમપુર વાય. वगैर विश्वास है न कबीर साहब के हूँ तो रहता हूँ श्वासन की श्वास में, हर इंसान की विश्वास में हूँ विश्वास में रहूँ છું. વિશ્વાસ બારો રહેતો નથી. પણ વિશ્વાસ કેવો હોય કે અડગતા હોય, એમાં જરાય ડગે નહીં. એરું હોય ને એને દોયડું માની લે તો એના માટે એ દોયડું જ હોય, એને એરું ન હોય, એને એરું કાંઈ ન કહી દે. શું કામે? એને વિશ્વાસ છે કે નહીં દોયડું જ છે, તો દોયડામાં ભગવાન એરુમાં દોયડું કરી દે. કહેવાય છે કે આ તુલસીદાસના જીવનમાં બહુ સ્ત્રીમાં પાગલ, લગ્ન થયા, બાય આઈટમ કરવા પરબ કરવા તો જાય, ગયા, આનો જીવ ન રહ્યો. વરસાદ ખૂબ ચાલુ, નદીને હામે કાંઠેનું સાસરું. વિચાર થયો જાઓ ઘરના કે પણ અટાણે ન જવાય. એ કે પણ વરસાદ ચાલુ છે કે ન નડે, થઈ જાય ભાઈ. હવે તો પોતે એટલા બધા પાગલ, અંધારું થયું, નદીએ પૂગ્યા. એક મળતું તણાતું જતું હતું. બે ગયા માથે. એ કે હારું ભગવાને લાકડું મોકલ્યું, મારા હાટું કેટલો તૈયાર છે. અને આ તણાતું પૂગી જાય સીધું મારા એ ગામે ઉતરી જાય, ત્યાં નદી એ બાજુ જ જાય છે. તારો એ મળદા પર સડીને કાંઠે સડીને ગયો ગયો સસરાની ઘીરે. હવે ચાલુ વરસાદમાં કાંઈ ડેલા કોઈ ખુલ્લા રાખે? અંધારા રાતે કોણ ખુલ્લા રાખે? તો રાતે અઠે કઠે હો ડેલા કખડાય પણ કોઈ સાંભળ્યું નહીં. તો બાજુમાં ઓલી દિવાલ હતી ને દિવાલે એમ લાગે કે દોયડું અટકું છે. ઘર બનાવે ખબર જ હોય કે આ કોઈ વહેલા મોડા આવશે, દોયડું મારા ઘરના હવે ટીંગાડ્યું છે. તે દોયડું સમજીને ટીંગાને ચડી ગયો, દિવાલ ટપીને વહી ગયો. ગીરેન ઘરવાળી કે પણ આટલી રાતે ચાલુ વરસાદે આવા અધીરા ને આવા વે તમે કેમ અહીં ભૂગાય? તો કયો એ કે ભગવાન કૃપા કરે બધા માટે. મારા માટે લાકડું મૂક્યું, તણાતો અહીં આવી ગયો. વાહ, અટાણે અંધારા તમે હાટું લાકડા મૂકવા તૈયાર સાહેબ, તમારી કંઈક ભૂલ થતી. ના રે ના, લાકડું પણ બી તો ઠીક, આ ડેલો બંધ છે, આવડી મોટી દિવાલ તો ટપાય એવું છે નહીં, તો તમે કેમ આવ્યા? તેનો તો દોયડું ત્યાં લટકાવ્યું, તે હું દોયડા ટીંગાઈને વહ્યું. એટલે આને શક પીડો ખારો, દોયડું નટાણે લાકડું આનું ક્યાંથી કાઢું? ચાલુ વરસાદે કોઈ લાકડું દેવા જાય? ફાનસ લઈને નીકળ્યા બે, ચાલો મને બતાવો કે આ દોયડા ઉપર ડેલો ખોલ્યો, બહારથી જે દોયડું દેખાતું હતું ને ત્યાં બતાવ્યું, હા દોયડું ટીંગાય. દોયડું નથી, આ તો સાપ છે, એરું છે. એરું હું મૂળ હજી અંદર ઘડતો હતો, એટલે અંદર ઘડતો હતો ત્યાં ઓલો આમ મોટું કરી નાખ્યું, પકડી લ્યો તો એરું મરે ને તો એ મૂકે નહીં. તો એ આમ કરી નાખ્યું એટલે આ પોળું થઈ ગયું, ઓલું હોલ આકડો થઈ ગયો, ટીંગાઈ ગયો અને માથે સડી ગયો. પણ એરું પછી મરી ગયો. એની ઘરવાળી કે આમાં એરું છે, દોયડું ક્યાં છે? લે મરે, હું તો કોઈ દોયડું છે, પણ આમ જો. પછી કે હાલો તો તમે હવે બોલું તમારું લાકડું દેખાડો. જઈને નદી કાંઠે જોયું, પાનસ કરીને કોકનું મળદું હતું. આ લાકડું છે મળદું, તમે જો આની બીક તમને ન લાગે? એ કે મને ભગવાન બધું કરતું હોય છે. આ વિશ્વાસ તૂટ્યો કઈ દીવો લઈને ગયા ત્યાં કે એના માટે તો લાકડું જ હતું ને. જો મળદું હોય તો બીન ભાગે, હે મળદા માથે બેહે કોઈ? પણ એના માટે ત્યાં લાકડું હતું. એરું દેખીને કોઈ પકડે? ના ના, જોવે તો છટા ભાગે પકડે કોઈ? આ તો પકડીને સડી ગયો, કારણ કે એના માટે ત્યાં એરું નહોતું, ત્યાં દોયડું હતું.
બારોથી દેખાડ્યું તેથી એરું થઈ ગયું, તઈ મળદું થઈ ગયું, તઈ અંદરથી ધ્રુજી ગયો. પછી ઓલી બાઈ ઘીરે લઈ ગઈ કે એટલો બધો તમને સ્ત્રી પ્રત્યે એટલો મોહ મારા પ્રત્યે છે, એટલું ખૈમાની ને એટલું વરસાદ મેઘલી રાત આટલી પાણીને તરીને આવ્યા. આવું જો ધ્યાન તમે ભગવાનમાં રાખ્યું હોત ને તો રામ કેદુના મળી ગયા હોત હો. એટલી મોહ ને એટલી આસક્તિ આ સંસારમાં, એટલો બધો મોહ મારા આ કોતરા ભેગો આ દેહમાં હું એવું દેખી ગયા કે તમે આનો એટલો મોહ રાખો છો. આનાને અપમાન લાગી ગયું, મારું અપમાન કર્યું તો ઉપડો અપમાન કર્યું હોય તો ગયા ક્યાં? સીધો જંગલનો માર્ગ પકડ્યો. રોજ ભગવાનને પ્રાર્થના કરે ને એમાંથી તુલસીદાસને ખૂબ સેવા થઈ, તપ થયું, સીધા મળ્યા નથી. લાંબો સમય વહી ગયો. પણ પહેલાં તો હું ઓલા લોટકા ભરીને જતા નદીએ ને તો એ પાણીનો મોટો દેગડા જેવું ભરીને જાય અને વળતા એ ખીજડે પાણી રેડતા જાય. પાણી વધે ને ખીજડે રેડે. હવે એમ કરતાં કરતાં સમય થઈ ગયો તો ઓલો ખીજડો છે ને હા હુકાઈ ગયેલો તો, અને એમાં ખીજડાનું ઝાડ થઈ ગયું મસ્તીનું. હવે એમાં એક ભૂત રહે. એ ભૂતને એમ થયું ઘરે આ બિચારાએ મારા મકાન સારું બનાવી દીધો, બંગલો હાથ માળનો ફર્નિચરે કરી દીધું, તો આ બિચારાને હાવ આમનું જવા દેવાય. તો તુલસીદાસ એક દી નીકળ્યા તો પ્રસન્ન થયા ભૂત. એ કે હું ભૂત છું, બીતો નહીં. માઇક ભાઈ તારી પણ હું પ્રસન્ન છું, તું કે આપો. આ એક બાજુ બીવે ભૂતથી અને એક બાજુ અંદરથી એમ કે તું કે આપું. તો કે બીમાં તારા પણ ખરેખર પ્રસન્ન થયો છું, મારું મકાન ત્યાં સારું બનાવી દીધો, તું માગ. તુલસીદાસ કે હું કહેતું ભટકું છું, મને ભગવાનના દર્શન કરાવી દો. એ કે જો ભગવાનને મારે મેળ ન હોય પણ છતાંય હું તને એક ઉપાય બતાવું કે અહીંયા 3 ગાંવ શેઠે એક ગામ છે, ગામમાં સપ્તાહ બેઠી છે. એટલે રામકથા બેઠી છે, ત્યાં હનુમાનજી રોજ એ કથા સાંભળવા આવે છે. મોયલી લાઈનમાં ડોસો બનીને મોયલી લાઈનમાં બેહે, સૌથી વહેલો આવે ને સૌથી સહેલો જાય. અમે તો એનાથી બી પણ તને આ ઈશારો કરું છું, જો તારે ખરેખર ભગવાનને મેળવા હોય તો એના પગ પકડી લઈએ, મૂકતો નહીં. બસ એ ભગવાન તને બતાવશે. હનુમાન ખુદ આવે કહેવાય છે કે નિશાની બતાવી પ્રમાણે ગયા. 2 દીત કથા એ સાંભળી કે આ ખરેખર વિજય છે તો ખરો ને, આ ભૂત ઘોડવી નથી ગયો ને, એમ હારા તપાસ તો કરે એમ જાય. એટલે તો ગુરુમાં ખાટે નહીં, તપાસ કરતા રહીએ તો ગુરુમાં યાદ આવે. કઠણાઈ આ રહીએ પછી ગુરુ પણ રહીએ ને નકરો દેખા પછી કોથરાને કોઈ બંગાળમાં રાખે નહીં, રાખે પછી આ કોથરાનું આવે હું. એટલે એણે તરત 3 દી પકડ્યા. કથા પૂરી થઈ, હાનનો સમય થયા, લંગડા હાલે, ધોળા કપડાં પહેરેલા, લાકડીને ટેકે પૈગે લાગ્યા. પ્રસન્ન થવાનું મને દર્શન દો. અરે પણ હું તો ગઈડો માન, હું દર્શન દઉં, તું ખોટો ભૂલુમાં પડી ગયો છો ને હું તો આ કથા સાંભળવા આવ્યો નહીં. તમે હનુમાન ખુદ છો, આ લંગડા તેદુના છો, ઓલા ભરોતે બાણ માર્યું ને એ આઈટમ છો, બાકી દર્શન દો ને હવે હા કે ના. આને ભક્તિ પાકી ગયેલી, તપ પાકી ગયેલું. તો હનુમાન તરત પ્રગટ થયા, બોલ શું કરવાનું છે? મને તમે રામના દર્શન કર્યા, રામને ઋણી રાખ્યા, એ રામ મને દર્શન આપે એવું કાંઈક કરો. એ કેમ ડાયરેક્ટ આંગળી સીંધીને કહું નહીં હો. અમારે મર્યાદા હોય, રામ ભેગા હોય તો અમે કહી ન હોય કે આ રામ છે, એમ ન કહેવાય. તું ઓળખી જા તો કાંઈક કરો. તો કે ઓળખી જાય, તમે ઈશારો કરો ને. હવે તો હું લગી આ ખૂબ તપસ્યા કર્યાની વાત, ખૂબ રાહ જોઈ. આ ઘરવાળીએ મીણું માર્યું એટલે અહીં પૂગી ગયો, નકર અહીં પૂગે તો કોણ? કે ગોમતી કે ઘાટ પર કંઈક ઘાટ બીજું છે કે ભાઈ આ સંત મહાપુરુષોની ભીડ, ભાઈ ચંદન કી ભીડ, તુલસીદાસ ચંદન કરે કશે, તિલક કરે રઘુવીર. કે તમારે આ ઘાટ ઉપર, તીર્થસ્થાન ઉપર સંત મહાપુરુષનો મેળો જામ્યો છે, એમાં તમારે છે ને ચંદન ગહવાનું.
અને બધાને તમારે તિલક કરતું જવું. નથી આપણે કહેતા મારા સિંહ તિલક મારજો, તો આ તિલક તારે મારવાનું, એટલું કરવાનું કે તો શું થાય એ તને ખબર પડી જાય. કંઈક બધાને પીર કરવા દીધી, રામે હાથે કરી લીધી, નિશાન બતાવ્યું હતું, તરત ભેગે લાગે બાપુ આમ નહીં હાલે. રામ કે બધા વસાડા ન હોય, આપણે પાછળથી સમજી લેવું કહેવાય. પછી ભગવાને દર્શન દીધા અને એનું જે મનોકામના હતી એ તૃપ્ત કરીને પછી એને રામચરિત માનસ પ્રથમ ગાયું શેરીએ શેરીએ. એ તુલસીદાસ થાય. પ્રથમ વખત એણે સપ્તાહ બેહાડવાનું શરૂ કર્યું હોય ને તો તુલસીદાસે શેરીએ શેરીએ પછી કથા શરૂ કરી. જ્યાં જાય ને શેરીએ વાંચે, આ શેરી હોઈ જાય ને રાસલીલાવાળા ઓલા રાસધારીવાળા આ પામાં છે, આ ઓલા પામાં છે, આ કદમપરામાં છે, ગોલાપરામાં છે, એમ તે દિવસે તુલસીદાસે શરૂ કર્યું. મળ્યા પછી તો એની મહેફિલ નોખી આવી ગઈ. પછી પત્નીથી છૂટી ગયા, બધાથી છૂટી ગયા. હવે એમાં તપ કરતાં કરતાં ભગવાન તો ગમે એ રૂપ ધારણ કરીને આવે ને બધું કરે. કહેવાય છે પછી રામને હનુમાન બે વાળા પડતીની સપ્તાહ કથા સાંભળવા આવે. તુલસીદાસે શરૂ કર્યું તો રામ સાંભળવા આવ્યા. બોલી રામકથામાં હનુમાન આવતા હતા, આ તુલસીદાસ રામની સારું કરી તો એની કથામાં રામ ખુદ આવે. હવે એમ કરતાં કરતાં સમય વયો જવા માંડ્યો. આને ખબર પડી ગઈ કે રામ આવે છે, પણ કાંઈ બોલાય એવી વાત નહોતી. હવે એ જમાનામાં કહેવાય છે કે ઠેકાણે એક જાટ કુટુંબના દંપતી ઘેરે હરખાય, નાના મોટા વેપાર કરે, ગામમાં 5 માણસને કામ આવે એવો વ્યક્તિત્વ. તો એને સંતાન ન મળે. 7-8 વર્ષ વયા ગયા, સંતાન ન થાય. કેટલી માનતાન બાધાને આખડ્યું રાખ્યું, છતાંય મેળ ખાધો નહીં. કોકે કીધું તો આપણું આ કાશી ક્યાં આખું છે, 10 ગાવ તો હાલીને વહી જાય ને 2 માણસ જાવ નહીં. તુલસીદાસને ત્યાં કથા ગમે ત્યાં કહેતા હોય તો રામ ભેગા ને ભેગા આવે. તો એની પાસે રામનું સરનામું મેળવી રામ પાસે કહી લ્યો નહીં, થઈ જાય તમારો મેળ. તો ઓલા કે એ હારું. સુખડી બાંધી ઘેબડા બાંધ્યા ને થેપલા બાંધ્યા ને દહીં બાંધ્યું ને બધું બાંધ્યું ને ઉપડાવો. 8-10 જે પૂગ્યા, કથા હાલતી હતી ત્યાં જ બેઠા સાંભળી. સાંજે છૂટા પડ્યા એટલે એણે કીધું કે ભાઈ તુલસીદાસજી તમે તો મહાપુરુષ છો, રામ તમારી કથામાં રોજ આવે, અમે તો લાયકાત ન કહેવાય અમારી સીધી, અમને અમારી મુલાકાત કદાચ રામ સાથે ન થાય, તમને તો રોજ મળવા આવે છે ને કથા સાંભળવા આવે છે. તો એવું કામ કરો નહીં, અમારે સંતાન નથી, શેર માટીની ખોટ છે, ભગવાનની જોની અમારે કાંઈ દીકરા બીકરા થાય એમ છે કે નહીં પૂછી તો જુઓ. તુલસીદાસ કે એમાં હું કાલ રોકાઈ જાય, હા સુધી પૂછ લો, કાંઈ વાંધો નહીં. રોકાણા. બીજે દી હાંજે રામને તુલસીદાસે ઊભા રાખ્યા. ભગવાન એક વાત તો કરો, આ નવ દંપતી આવ્યા છે, 7-8 વર્ષના લગ્નને થઈ ગયા, આને કે સંતાન નથી. ભગવાન આની કે સંતાન કાંઈ યોગ છે? રામ કે આને ત્યાં 7 જન્મે નથી, આ જન્મમાં નહીં 7 જન્મ એને સંતાન થાય એમ નથી, એને કેવું કહી દેજો. રામ તો એટલું કહીને કથા સાંભળીને મુઠ્ઠી વાળી ઉપડા બધા. આને મૂંઝવાળો થયો કે હારું આને પૂછ્યું તો ખરું રામને, પણ રામે એવો જવાબ દીધો, આને કહી તો આપણે દગ તો થાય ને, 7 જન્મી નથી તો શું કરવાનું એમ. એટલે એણે કીધું ભાઈ ઓલા પૂછ્યું કે તમે પૂછી જોયું ભગવાનને? હા પૂછ્યું ને. તો શું થયું? બાપુ નિરાશ ન થતા, દુઃખ ન લગાડતા, ભગવાન એમ કહે છે કે તમારી 7 જન્મી સંતાન સુખ નથી. અરે કાંઈ વાંધો નહીં. એટલે બાઈ રોવા માંડી. આદમી કે હું નહોતો કહેતો ધક્કો ન ખવાય, આપણે અહીંયા થવું હોય તો ગમે ત્યાં થઈ જાય, ન થવાનું હોય તો ભગવાનને જે કરવું હોય તને હું વાંધો, તું વાલે ખેલ વેવલી થઈને રોતી હોય, બધાને કહેતી હોય, કાંઈ કરાય નહીં. ખીજાણ હોય લો. રસ્તામાં નીકળ્યા પાછા, હજી ભાતાના ડબડા હાવ ખૂટ્યા નહોતા, સુખડીના ઢેફલાય પડ્યા હતા. તો રસ્તામાં એક જગ્યાએ એક ઝાડ નીચે એક ફકીર બાદશાહ
એક સાધુ હાવ નગ્ન અવસ્થામાં ને એક ઘોડિયું બાંધીને હિસકે. ચારે બાજુ માણસો ભીડ થાય, બધા દર્શન કરતા જાય, જોતા જાય ને હાલ્યા જાય. તો આને રસ્તાથી થોડુંક જાડવું સેટું ત્યાં બધી ભીડ દેખીને એટલે એની ઘરવાળીએ કીધું જો તો ખરા, આમ કંઈક જોવાનું લાગે, એટલા બધા માણસો થયા. એ કે હવે એમાં હું જોવાનું, હાલો તો ખરા. તો ત્યાં આ જોવા માટે ઊભા રહ્યા. તો ઘોડિયામાં હિસકે ને ઓલો જોવે ને દાંત કાઢે ઓલો સાધુ ઘોડિયામાં હોતા હોતા. આના તરફ દ્રષ્ટિ કર્યા બે માણા તરફ. ઓલી બાઈને કીધું, હે બેન, તમે રામને તુલસીદાસ હાટે મળવા ગયા હતા ને, સંતાન સુખ નથી ને, 7 જન્મે તમારે સંતાન નથી થાય એમ પાકું ને? કે હારે આને કોણ કહેવાયું એમ? અને તમારે સંતાન જોઈએ છે તો તમારા ડબડામાં સુખડી છે ને, જેટલી સુખડીના કટકા આપો એટલે તમારા દીકરા. હા કે હારું, આ તો સારી નવી આઈટમ. આ સુખડીની ખબર કેમ પડી આને? અને તમે જેટલી સુખડીના કટકા દો એટલા તમારે દીકરા થાય. પછી હે બાઈનો જીવ હાલે. એને એમ છે કે બાવો ભૂખ્યો થયો છે, માગતો હોય છે, તો એણે ડબરામાંથી 2 જ દીધા હો. અને ઓલો દાંત કટતો કટતો ખાઈ ગયો, તમારે ઘરે 2 દીકરા થાય. આને વિશ્વાસ આવે? રામે ના પાડી, વિશ્વાસ કેમ આવે કયો? ગયા ઘીરે, ધીરે ધીરે સમય પસાર થયો, સારું આને બાળક રહ્યું. 9 મહિને દીકરાનો જન્મ થયો. આને વિચાર થયો, સારું આ તો નવી. તુલસીદાસજી પૂછ્યું રામને તો કે ના પાડે, 7 જન્મે નથી. અને એણે કીધું 2 જેટલી સુખડીના કટકા થયો એટલે આપણે 2 દીધા, એક તો દીકરો થયો. હવે આપણે જોઈ તો લઈ 2 થાય એમ છે કે નહીં? તે 10 વર્ષે થાય બીજું, તો બીજું સંતાન પાછું થયું, 2 દીકરા થઈ ગયા. આ બાઈને એક દી ખુઈજુકતી, હાલો ને આપણે તુલસીદાસજીની આ બધા સપ્તાહ વાંચતા હોય, કથા કરતા હોય, આપણે ત્યાં જઈ આવીએ, આટો મારી આવીને એને મળી આવીએ. એની ઘણું દુઃખ લાગ્યું હતું કે ભાઈ એને 7 જન્મે નથી, તો આપણે કહીએ તો ખરા કે આપણે ઘરે દીકરા જન્માશે, એટલે તમે ઉપાધિ ન કરતા. પાછા પાતા બાંધ્યા, 2 દીકરાને લીધા ભેગા, એકે ઓલાને તેડો, એકે ઓલાને તેડો. તો તેડીને જવાનું જમવાનું ઉપડા 7-8 દી ભૂગ્યા. પાછા કથા શરૂ થઈ, બેઠા, છોકરા રમે, વાતો કરે. બપોરે છૂટવાનું થયું ને તુલસીદાસજીને કીધું કે બાપુ એક વાત છે કે હું તમારી સપ્તાહમાં પહેલાં તમારે ખબર હોય તો 3-4 વર્ષ પહેલાં અમે આવ્યા હતા. હા એક દંપતીનું તમે પૂછ્યું તો કે રામને પૂછી લ્યો. હા તો ચિંતા કરતા નહીં, ભલે જે હોય. આ અમારા 2 સંતાન 2 દીકરા થયા. તુલસીદાસ હવે હલવાણા ખારી ઘાણી થાય, ઉપાધિ હવે થાય. પહેલાં તો બપોરે છૂટીને ભાગી ગયા, ઘર ભેગા થઈ ગયા. આ તુલસીદાસને બપોરે નીંદર ન આવે, ભૂખ ફૂલ લાગી, ખાવું ભાવે નહીં. હવે જઈએ હું કથા ચાલુ કરું, પાછા ભગવાન રામ આવે ને તો એને વાત કરી લો કે આવું હાલે. હાંજ પડી, પૂરું થયું ને ભગવાન હાલતા થયા એટલે એને ઊભા રાખ્યા. ભગવાન જરાક ઊભા તો રહ્યો, તો કે શું છે? તમે ઓલી વખતે 2-3 વર્ષ પહેલાં ઓલા દંપતી આવ્યા ને તમે કીધું કે એને 7 જન્મ સુધી સંતાન નથી, એની ઘરે 2 દીકરા રમે. તો આ તમે કીધું એ ખોટું કે આ ખોટું? રામ કહે 2 હાસું. હું 2 હાસું, પણ આમાં મારે શું સમજવું? તમારું નામ દીધું કે રામે ના પાડીને એની ઘરે દીકરા સંતાન થાય એમ નથી, અને હારા 2 દીકરા રમે, તો મારે વિચાર શું કરવો એમ? તુલસીદાસજી જે સંત મહાપુરુષો છે ને એ લેખ બેખનું કાંઈ ન હોય, વિદ્યા વિદ્યાતા એનું કાંઈ 80-83 એ ભાગ્ય લખી નાખે, એની મેળે ગમે એનું ભૂહી નાખે ને ગમે એ કરી શકે. સંત હોય નહીં કરી શકે. એને કોઈક સંત મહાપુરુષોના આશીર્વાદ લાગી ગયા હોય તો થાય. પણ એ આશીર્વાદ એવડા મોટા કે તમારાથી મોટા થઈ જાય. એ કે આમાં મારા તમારાનું કાંઈ ન આવે. સંત થાય ને એ ગમે કરી શકે. તુલસીદાસને વિશ્વાસ ન આવ્યો, ગાળો હાથો ડખે સડી ગયું. એક બાજુ ભગવાન કે કાંઈ ન થાય અને એક બાજુ ઓલા સંતાન રમે. તુલસીદાસ વિચારમાં પડી ગયા, આહોડા પડવા માંડ્યા. ભગવાન કે એમાં રોવાની વાત ક્યાં આવી? બાપુ મને આમાં વિશ્વાસ નથી આવતો, આમાં તમે મોટા ઘી. અમને એ દખ થયું.
ભગવાનના આરાધ્ય દેવ તમે, તો ઓલા સંત કરતાં કોટી તમારું હું સમજવું મારે એમ. એ કે તુલસીદાસજી સંત તો તમે હતા, તમે કહી દીધું હોત ને કે ભગવાન જા તને તારે ત્યાં દીકરા થઈ જાય, ખાલી આશીર્વાદ દીધા હોત તો સંત તો તમે હતા, તમારે કીધે દીકરા હતા. પણ તમારી પાસે એ પ્રૂફ નહોતું, અંતર વિશ્વાસ નહોતો, અંતરથી શાંતિનું સરવેડો નહોતો. નકર સંતો તમે હતા, તમે કીધું હતું હાથ દીકરા તો હાથ દીકરા થાય, મારું ન આવે. આ સાધુની ખૂબી છે ને આ સંતની ભૂમિકા છે. આવું જેથી સમજાય ને તેથી ખબર પડે. આપણને હવે એવી વાતો તો કે નહીં, કારણ કે તો લાગણી દુભાય, અમારા ધર્મની લાગણી દુભાય. આ સમજવાનું જે ન કરી શકે એ સાધુ સંત કરી શકે. અહીં શેઠ સગા સાન્યાય કીધું તો 7 જન્મે તમારે દીકરા નથી, તો ઓલો આવ્યો નવનાથ માયલો એક યોગી સીપીઓ લઈને, અને એની પરીક્ષા જોઈ અને જોઈ લીધું કે ઓહો તમે એટલા દાન દો, એટલી દક્ષિણા આપો, બધાને ખુશી કરીને મોકલું, તમારી ઘરે સંતાનનું એમ થોડું હાલે. બોલે કે બાપુ રહેવા દે, બધું જ્યોતિષને ખૂબ જોઈ લીધા, કાંઈક વાણિયા બધે જ્યોતિષ તો જોઈ આવી લઈએ, બધે જોઈ લીધું, બધે કીધું 7 જન્મમાં નથી. બાપુ તમે કાંઈ કરતા નહીં, કાંઈ કહેતા નહીં, કાંઈ ડખો દુઃખી થયા જેવું નથી, અમારા ભાગમાં નથી. અરે ભાગમાં ન હોય તો ભાગ લખીએ અમે. જો આ સાધુ કહી શકે ઠીક છે બાપુ રહેવા દો, આ કાંઈ કર્યા જેવું નથી. નહીં, હવે તમારે કે દીકરો થાય તો હા, નકર ના. હું તો નવનાથ સિદ્ધ 84માંથી આવું છું, જ્યાં હું આ સીપીઓ ખોડીને જાઉં છું. જ્યાં સુધી તમારે ત્યાં દીકરો ન આવે સીપીઓ મારો આવી રહીએ. આની સાબિતી તો ઓલાને 9 મહિને નીકળે દીકરો આવ્યો, તેથી અલખ નિરંજન કરતો આવ્યો ને સીપીઓ ત્યાં ઉઠાવ્યો. આ મહાપુરુષો આપણે કંઈ આમ હોય નેમ ન હોય, આપણા ગણિત કાંઈ કામમાં ન આવે ને સાધુ પુરુષો કરી દે. અને સાધુના શ્રાપથી, ઋષિમુનિઓના શ્રાપથી ભગવાનને અવતાર લેવા પડે. તમે જુઓ તો ખરા. એટલે આપણને આ ઝીણું ઝીણું કોઈ કાતી દે નહીં, જાડું જાડું હાથી દેખાડે, કોઈ કીડી ન દેખાડે. કીડી આપણને એમ લાગે એમાં હું, પણ એમાં જ આખું વસ્તુ, આખું જગત કીડીમાં હમાય, હાથીમાં ન હમાય. હાથી મળી જાય તો આખું ગામ જો આવે, ઓહો આહા ઓહો. કીડી મળી જાય કોઈ ખબર કાઢવા આવે. અને આ જગત છે ને કીડી માર્યું છે, કીડી કરે, હાથી ન કરે. એટલે બિન વિશ્વાસે સ્વર્ગ ન કર ભૂલે, અંતકાળ જમપુરી ભાઈ. આ વિશ્વાસ વગરના માણસો હોય ને જમમાં જ જાય. છેલ્લે પછી આ યાદ ન આવે. હો આપણે કંઈક ભાઈ આ રોજ 2 માળા ફેરવે, 3 કલાક પૂજા કરે, સેવા કરી, એ કંઈ યાદ ન આવે. શું કામે? જીવ એ ખાતાનો નથી. જીવ એ ખાતાનો હોય એની પૂજા કરવાની જરૂર નથી. એને દાદીઓ ઉગે કે હા 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 મારા નાથ આખી દુનિયાને અંજવાળું કરી, આ દીવા આગળ અમારો દીવો હું કામ આવે, મારું ટમટમી હું કામે કરું. બસ આ જીવન તારું છે, સુધાર લે બસ. તેને એ ટમટમિયામાં વિશ્વાસ આપણામાં ન આવે. આ અલગ દીવો પ્રગટ્યો સૂરજ નામનો, આખા જગતમાં અંજવાળા થઈ જાય ને કે કોઈને અંધારું થાય. બસ એ દીવાને આધારે કે આત્મ તત્વરૂપી એક જ દીવો છે, અને એ દીવાના અંજવાળા આખી દુનિયા હાલે ચાલે. એમાંથી તરે, એમાંથી મરે, એમાંથી જન્મે, એમાંથી નીકળવું હોય તો કોઈ સંતમાં પુરુષોને જઈને એને શરણે ધરે મન તો થઈ જાય. એટલે બિન વિશ્વાસે સ્વાંગ કર ભૂલે, અંતકાળ જમ પૂરી જાતા. અંતકાળે પછી જમના દૂત જ લેવા આવે, પછી ગંગામાં નાયા હોય તોય ભલે, ને યમુનાજીની લોટીઓ લાવીને ઘીરે પૂગ્યા હોય તોય ભલે, લઈ તો જાય જ વહેલા. એક તો મોટે ઉપર ગંગામાં પાપ ધોવા જાય, આખો મલક ધોવે, પછી એમાંથી લોટીઓ ભરે. એ કે તમે 2 જણા આખા ઘરમાં પૂગ્યા હોય, અહીં લગ્ન યમુનાજીની પડી હોય, ગંગાજીની પડી હોય, પછી ત્યાં જઈને બધાને 20-25 જણાને બાટે. એટલે કે આ પાપ અમારા ધોયા, બધાના ધોયા, ગંગાજી એકલી ઉપાડી કરે, એના કરતાં તમે થોડા થોડા લાગે ને. બધા આપણે ધોયા, આપણે એમાંથી પાણી પીધું, પછી એ આપણું કોણ પીવાય ભાઈ? આપણે બધા શરણામૃત નથી બાટતા, 50 જણાને બાટી, કાંઈ એક લોટીઓ દઈ તમે રાખો તો એ 20-25 જણાને દે, એટલે એક લોટી લેવા 4 જણાને હેલા કરાય. તો આવ્યા દાંત ધોવા, ધોઈને પાછા લોટીયમ પૂરી આવ્યા, લોટીયમ પીને હવને બાઈટક જાઓ જલસા કરો. પર માથે હોત નાખે બેટી ભાવ કાં પાકું કરાવવા, જો માથે નાખ્યું. આપણે આવું જીવું ન કે, કારણ કે બધી ઈજ છે. જેમ ખજાનચી મસ્ત તેલ ભરે,
પ્રગટ મશાલ ઊભો ભાઈ. જે મશાલછી હોય ને, પહેલાં જમાનામાં મસાલો લઈને આવતા, પછી આવ્યા પેટ્રોમેક્સ, જાનનો ઓલો ફૂલ એક વરઘોડો સડે ને આખા ગામમાં સડાવે ત્યાં, તો એ પેટ્રોમેક્સ બત્તી લઈને વાણા નામ ચાલે. એટલે બધાને અંજવાળવું પડે પણ પોતાને અંધારવું પડે, પોતે અંધાર હાલતો હોય. એમ આમાં અંધાર જ હાલતા હોય, બીજાને દીવો કરવા બે, પોતાને કીધે અંધાર હોય. એવા જાજા માણસો. એટલે આપણે એમાં છેતરાઈ જઈએ કે આપણે દંજવાળામાં થઈને આપણે દંજવાળાને પણ જોતો ખરો, એ ખુદ અંધારામાં અટવાઈ તમને અંજવાળા ન કરી શકે, આપણને એ ખબર ન પડે. આપ ઓરનકું કરે અજવાળા, આપ અંધેરે અંતરાય. બીજાને અંજવાળું કરવા જાય ને પોતે અંધારે અઠડાતો હોય. કાજી કુર્તા કિતાબ વખાણે, નમાજ પંચ વખત જાય. સાંજ પડે તબ સુરી ચલાવે, ગુરુ ગંભીન હે લુહમાય. જો કાજી કુરાની કે રાત આખો દી કિતાબ વખાણે, 5 વખતની નમાજ પડે, સાંજ પડે ને પછી સુરી કરે, બકરી છે. આ સમજવાનું છે. ક્યાં કમાયા બિન કથની કથન હે, મૂસા મન મેં મરડાય. કે હું કમાણો આખી જિંદગીમાં આપણે કમાઈ હું હાલો કયો, તમારા કરમ સિવાય કાંઈ નહીં. રૂપિયા બનાવ્યા કે છોકરાઓને આપ્યા, છોકરીઓને આપ્યા, બંગલા બનાવ્યા કે કારખાના દાદા નાખ્યા, એ બધા આઈના છે ને આઈને રાખીને જવાનું છે, એમાં તમારું કાંઈ નથી. એટલે મહાપુરુષો સાધુ સંતો બધા એમ કે તમારું કાંઈક કલ્યાણ થાય, તમારા ભેગું આવે એવું કાંઈક કરજો. પછી બોલે જમરાજા પકડે, બોસી પકડે, હું બનાવ્યું 2 બંગલા, અને 4 તો કાર છે, એક તો મર્સિડીઝ છે, 5 કરોડવાળી છે. પણ એમ નથી કે તો તારું હું કર્યું બાપુ, એ તો રહી ગયું, તો હાલ બેહીતા મોડું કરીમાં કે બાપુ એમાં તને યાદ રખાય, અને સિવાય હાલ એમને 2 બાઠા ખાવા પડે તારે. એટલે ક્યાં કમાયા બિન કમાણી, કથત હે મૂર્ખ. મનમાં મલકાઈ જાય, અમે તો એટલું છે ને વટ કરતો હોય, મૂછું મળતો જોયું, મારું તો નામ પડે, બોલે પણ તારું કાંઈ કામ નહીં પડે, તરત ઉપાડશે. થા માછલી, બોલો જલ્દી ખાઈને પાછી માછલી, કડી થાય તો માછલી, એની હાઈકાત કરે. કેટલા અવતાર કાઢવા પડે, કાંઈ કેટલી ખાઈ ગયો હોય ને પાછો. એટલે વહેલા મોડું આ ધંધો તો કરવો પડે. એટલે જ માછલી જાગ્યું ખાઈ છે ને, બહુ ખાતા હોય બહુ, એટલે પાછો બનીને જ આવવાનું રહીએ. કહે ગણપત રવિદાસ, સતનામ ચિહ્ના વિના અંધા આડાશ અફડાય. રવિદાસ કહે છે કે જે આ સતનામ જેને ચિહ્નો નહીં, સાધુ સંતોનું નામ અમર હોય, જે નામ છે એને ન ઓળખે. આપણે નામીને ઓળખવા જાય, નામી એટલે આપણે દેહધારી. કરણ નામ છે તો કરણ કોણ? આ કોથરો. પણ આમાં કરણ કોને કહેવો એ કોઈ ઓળખે નહીં, અને ઓળખવાનું આને છે તો ઓળખે આને. એટલે જિંદગી આખી આમાં અથડાયા કરે, અને મારાથી ક્યાંય મેળનો ન હોય. એટલે આ જગતમાં આવું હોય. કહેવાય છે એક વખત એક ડોશીમાં બીમાર પડ્યા તો બાજુમાં એણે મોટા પુસ્તકો જાજા રાખેલા, અને પુસ્તકોમાં ભાગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત ને એવા કેટલાય એને વાંચવાની ટેવ ને એને વ્યસન પડી ગયેલું. ધીરે ધીરે મોત તો બધાને આવે, મોતનું ટાણું થયું એટલે એણે આંગળી સીંધી અને બોલ્યા હતા ભગવદ્ ગીતા પૂરું ન બોલાનું. તો ઓલા સમજાય કે આપણે ભગવદ્ ગીતા જોતી છે, તો કબાટ આંગળી સીંધી તો ભગવદ્ ગીતાનો ગ્રંથ લઈ મૂક્યો. આ નહીં આ વળી પાછો આંગળી સીંધી. તો બીજી જાતનો હતો, એવા કેટલાય ભાગવત ગીતા ઘણા છે, તો એ લઈને આવ્યા તો કાંઈ મેળ ખાધો નહીં. કેટલી વાને બીજા પુસ્તકો ગોઈતા, કેટલાય મૂક્યા, અને પાપડીનું મન માન્યું નહીં, અને છેલ્લે સુધીમાં જીવ હોયો ગયો, પણ એને જે જોતું હતું એ મળ્યું નહીં. હવે આ બધાને એમ કે ભગવદ્ ગીતામાં, પુસ્તકમાં, ગ્રંથમાં જીવ છે એટલાનો ઉદ્ધાર થઈ ગયો, સીધા સ્વર્ગમાં જ ગયા હોય. આપણા માજી ક્યાંય રખડેવા છે નહીં, આખી જિંદગી વાંચો છેલા. હવે આ બધાને વિચાર થયો કે સારું અમે એટલા બધા ભેગા બેઠા, આંગળી સીંધે નામ બોલ્યા, તોય આપણે એનું પુસ્તક લાવી ન દીધું. ભગવદ્ ગીતા જ કહેતા હતા, પણ આપણે એટલું અહીં સુધી પુગાડી ન હગ્યા, અને અતૃપ્ત જીવ ગયો. બિચારાનું શું થાય? નકર એ હવે ભગવતી જીવ માણસ
અને અતૃપ્ત જાય આપણી હાથે એક ગીતા ન લઈ ગયા આપણે અંદરથી. એને કીધું પુસ્તક આપણે ન પુગાડી ગયા, અફસોસ કરે છે. હવાને હળગાવી આવવાનું. એક સાધુ પુરુષ અટે કટે ઘીરે આવ્યા. ઘીરે આવ્યા એટલે એણે કીધું બાબુ એક કામ તમારું પડ્યું, તમે સાધુ સંતોને બધી ખબર પડે, આ કે અમને માલાની ન ખબર પડે. હા હાસી વાત કરી. છતાંય હું હતું એ તો કહો, અમારા માજી ભગવદ્ ગીતામાં જીવ હતો અને આ બધા પુસ્તકો એણે જ બનાવ્યા ને એણે લીધા છે અને આખો દી એ વાંચે ને એ ગાય ને એ ભજન કરતા હોય, એ સિવાય એનું કાંઈ કામ જ નહીં. એટલે અમને એમ થયું કે છેલ્લે અમે એની ઈચ્છા પૂરી ન કરી શક્યા તો એ જીવ ભગવતી હતો તો એ સ્વર્ગમાં ગયો કેમ? તો એણે કીધું કે ભાઈ હવે આમાં તમે ભગવતી ગણતા હોય તો ભલે, પણ એનો જીવ છે ને દુઃખ ન લગાડતા. એનો જીવ હાવ લોભી, પ્રકૃતિનો હાવ લોભી આઈટમ હતી. પણ લોભી હતો તો ભગવાનના પુસ્તક વાંચતા હતા કે એમાં નહીં, બીજી આઈટમ હતી. તો કે એનું વૃત્તાંત કેવું છે કે આમ હાથ આમ કરતા હતા ને ભગવદ્ ગીતા એવું શબ્દ બોલતા હતા. અમે 2 દીધી તાને કે કાંઈ મેળ ન ખાતો. તો એને સમાધિ ચડાવીને જોયું કે દુઃખ લગાડતા નહીં. એ મોટો જીવડો થઈ ગયો અને આ ઘડી જ મર્યો છે અને હવે અહીંયાથી છૂટો થયો ને બીજે અવતાર લઈ લીધો. એક અવતાર તો અહીં નહીં થઈ ગયો. પણ ક્યાં? તેણે ક્યાં કીધું હતું કે આમાં હાથ છીનતા હતા. તો એણે એક ભગવદ્ ગીતા જૂની પુરાણી હેઠે પડી હતી, એ કાઢી આ બાપુએ અને આમ પાના ખોલ્યા, તેમાં હોની 2 નોટું પડી હતી. જીવ એમાં હતો કે આ કોઈ લઈ નથી ગયું ને આમાંથી કોઈ કાઢી નથી લીધી ને, એ હાટું બતાવતો તો આ કરતા ગયા ને વયા ગયા. એટલે કે આનો જીવ એમાં હોય. તે 2 નોટોને આમ કરીને કાઢીને પહેલાં તો આમ વાયરું હોય અને પછી કાઢવા ગયા અને ફોડવા ગયા અને એ જગ્યા મળેતી થાય ને તો એ 2 નોટો તો કેદોની પડી હોય એટલે પછી પાના એ પ્રમાણે થઈ ગયા. ગોતતા રહ્યા ને તો એ 2 પાના 2 નોટું હોની હતી એની વયસમાં નાનકડું જીવ થઈને એમાં પૂગ્યો. જેવો ઓલો કરીને આમ કરવા ગયા ને તો એમ જીવડો મરી ગયો તો એ બીજે જન્મ લીધો. એ હોની નોટું ગણવા આવ્યો તો એનો વિશ્વાસ નહોતો કોઈ ગયો છે નોટ કોઈ લઈ નથી લીધી ને આ ગણતા હતા. હવે આખી જિંદગી ગાયું હું આખા દુનિયાને કે અમારા માં જેવા એકેની ઓબર નકરી ભક્તિ કરી. ભક્તિ શેની કરી? રૂપિયાની. આનો જીવ ઉદ્ધાર કોઈથી થાય નહીં. એમ છેલ્લે સુધી આપણે નકલી હોય નકલી રહીએ, અસલી ન રહીએ. નકલી એટલે ઉપરથી નામ શીખવાડ્યું, દબાદબી બોલાવે, 2 માળા કરે ને 2 માળા હાંજે કરે ને નામ લે ને સ્મરણ કરે, એનાથી કાંઈ પાકતું નથી. એ આ લોકો કેવા આપણું કાંઈ કહેતા નથી. વળી તમને દુઃખ લાગે નહીં ખારવા ક્યાં કોને શું કહેતા હશે. મુક્તિ નહીં કદી થાય જ્ઞાન વિના, મુક્તિ કદી નહીં થાય. જ્ઞાન વિના કોઈને મુક્તિ થાય એવું નથી. હા, તમારી છોકરીના મુક્તિ રાખો તો જુદી વાત છે, બાકી મુક્તિ થાય નહીં. હા, કોઈને ઉપાધિ હોય ને મુક્તિ રાખવી પછી. કોટી જન્મ વહી જાય જ્ઞાન વિના મુક્તિ ન થાય. કોટી જન્મ વહી જાય ને તો એ જ્ઞાન વિના મુક્તિ ન થાય. હવે તમારે ત્યાં કીધું એક સિંહ રાખીને બેસી જાય કે બે હાલ્યો તમને સિંહ હાથથી ગુદડો દીધો તો સિંહનો તમે ઉપયોગ તમે શું કરો? તમે બીન ફાટી મારો, મારે ન હોય. સર્કસ વાળાને દીધો દીધો ઉપયોગ કરી લે, કે ન કરી લે. આપણને એરું દીધું હોય તો મફતમાં ગાલ્યો તમને પેટ, તમે એરું શું કરો? વાદીને દીધો હોય તો કરે કે નહીં જલસા? એને તો કામ થઈ જાય. એક વાદીએ શું કર્યું ખબર? કોકે પોલીસ ખાતામાં ક્યાંક વાંધો આવ્યો ને ત્યાંનું નામ આવ્યું. એ કે તમે શું ધંધો કર્યો? એ કે હું તો વાદી છું. ધંધો શું કર્યો? એ કે હડપ પકડવાનો. હડપ પકડવાનો? હા, ધંધો મારો હડપ પકડવાનો છે. કેટલા પકડ્યા? એ કે આજ સુધી મેં એક જ પકડ્યો. તો તારો કહેતો ખરો કેમ હડપ પકડવાનો ધંધો? તને ધંધો તારો કેવો છે? એટલે ધંધો આપણો હારામાં હાલે, હારામાં હારો હાલે. તો હું થયું, એક દી કોઈક ગામમાં નીકળ્યો નદીએ થી એરું પકડી આવ્યો અને નાખ્યો કરંડિયામાં. ઓલો મોરો બોરો કાઢ લીધો અને હોટલે જઈને ચા પીધીને બેઠો. હવે બેઠો તે
એ જેમ વાણંદને કર્યું દાઢી કરતાં કરતાં હાથર આઈટમ પૂછી લે, આખા ગામની કોઈને ન ખબર, આને ખબર હોય. એટલે એ સારું આને ખાનગીમાં બધાને પૂછી લીધું હોટલવાળાને આની તાસીર કેમ ને શું છે. સારું મોટું તાલુકા જેવડું ગામ. એટલે કે ભાઈ અહીંયા અમારે છે ને એરુંથી બીકણા બધાય. એમ કે હા ગામ આનું વાદીનું ગામને કાંઈ ફેરવતા તો વાર ન લાગે. ઝૂંપડું બાંધીને કીધું કે ભાઈ આપણે એરું પકવાનો ધંધો કરીએ છીએ, કોઈ ત્યાં નીકળે તો કહીજો. તો શું કરે, આ ખવડાવે પીવડાવે અને સવારે 9 વાગે છે ને સાનમને કોકની શેરી મૂકી આવે. એટલે ઘડીક થાય તો ફોન આવે, હાલો પહેલાં ભાઈ એનું નીકળો. તો બધા થઈને ભેગો થઈને ભાઈ હું ગરીબ માણસ છું, હું કરું ધંધો મારો આ છે, થોડું થોડું કાંઈક દઈજો. એ ભાઈ પછી 50 રૂપિયા જે છે એ લઈને પકડીને વાંદરામાં પૂરીને પોતાને કરંટી આમ રાખે. વળી બપોર પછી બીજો ખેલ નાખે. એટલે એનો ધંધો હરમ પકડવાનો. લે કોઈ દી ઠાકે આ એકનો અગેરું પકડી લીધો, એનો ધંધો હાલા જ કર્યો કોઈ દી ઉપાધિ જ નહીં, મદાઈનો ખેલ જ ન કરવો પડે. એમ ઘણા ખેલ નાખીને બેઠા હોય. મથુરામાં જાઓ ને તો ઘણા ખેલ નાખીને બેઠા હોય. એની પાસે એરું ન હોય પણ બેગ સમજ્યું હોય. અહીંયા ભગવાને આ લીલા કરી હતી અને ભગવાને આમ કર્યું હતું. દર્શન કરવા હોય તો 1051 ધરો તો તમને દર્શન થઈ જાય. હવે આપણે કે 1051 હોય, અરે પણ તમે આ લગ્ન આવ્યા છે, જાત્રા ગુજરાતથી કરવા આવ્યા, હળાવ ધક્કો ખાઓ મરી જાઓ તો કાંઈ ભેગું નહીં આવે, દાન પૂન કરો. જો એવી જ વાત કરે એટલે તાલે પડદો ન ખલે. એક બાઈ આ બાજુ ચાલ્યો હોય, ભાઈ આ બાજુ ચાલ્યો હોય. પછી કે એટલું બધું થોડું હોય તો કે 500 દઈજો. નહીં 500 નહીં, આપણી પાસે 251 છે, હાલો 251. હવે કહેતા નહીં હાલો દર્શન કર્યા વિના જવાય. ખોલ તો ઓલો ટેરો ખોલે તો શ્રીનાથજી મહાપ્રભુજીની યમુનાજીની છબી હોય. એ કે મળે આ તો અમારની હતા, પછી આ રૂપિયા આવે એના 151, એના છે 251. હવે આ ટેરા રાખે તો હું આનો ધંધો આયલા કરે, ઓલો એરોનો ધંધો કરે, આ ધંધો કરે. ધંધા તો બે હરખા છે ને. એટલે મુક્તિ નથી કોઈ દેશ કે દોલતમાં, ધન ખર્ચે ન થાય. ધન ખર્ચી કાંઈ મુક્તિ થોડી થાય. કર્મ તણું ફળ જન્મ મરણ છે, કર્મ છૂટેથી છૂટાય. કર્મ કરો એટલે જન્મ ધારો, જન્મ કરો એટલે મરણ થાય, મરણ થાય એટલે પાછું કર્મ બાંધો એટલે જન્મ મરણ. આ રેટની ઘોડે હાલ્યા જ કરે. આપણે નવરા ન રહીએ. પણ કંઈ છૂટે, કર્મ છૂટે તો બધું છૂટે. કર્મ ચાલુ છે તાલે ઘંટી હાલ્યા જ કરવાની. એટલે કર્મ તણું ફળ છે જન્મ મરણ, કર્મ છૂટેથી છૂટાય. જપ તપ યજ્ઞ સમાધિ તીરથ સૌ કર્મથી બંધાય. જો જા ગુજરાતીમાં વાત કરી, ધ્યાન રાખવું. કીધું હું જપ તપ યજ્ઞ સમાધિ તીર્થયાત્રા સૌ કર્મથી જ બંધાય છે. એ કર્મથી જ બંધાણા છે. ત્યાં જાવ તો નોખા કર્મ ઊભા કરીને આવો, ત્યાં તમે ધર્મ ન થાય. ગંગા એને ઓલો શોભો મળે, તમારા અહીંયા બાપાનું તમારા દાદા અહીંયા આયા था, જો તમારા વો નામ लिखा है. એ નામ લખાય પછી તમારું લખે. પછી એમ કે દાન કરતા જાઓ, પછી અહીં ઘઉંનું દાન કરો, જુવારનું કરો, કાંઈક કરો. એટલે પછી આપણે જો ફૂલાઈને હોય તો ત્યાં દીધા હોય, પાછા ત્યાં એમ કે અમારા વતનમાં આવજે 2 મણ ઘઉં લઈ જાય છે. તો ઓલો શોભો ગોતતો સરનામે આવે. એટલે આ શું થયું? કર્મ થયું. કર્મ છે એનું જન્મ મરણ થયું. કર્મ છૂટે કર્મથી. સત્કર્મ કરો તો આ કુકર્મ નીકળી જાય. એટલે એનો એવો અર્થ એવો નથી કે ભાઈ 100 રૂપિયાની કોકની જાય સોરી આવે તો 100 રૂપિયા દઈ ગયો થઈ જાય, એવી વાત નથી. હો, એ ધંધો ન કરો. સત્કર્મનો અર્થ એવો છે કે તમે જેટલી અવસ્થામાં વિચાર વિહીન શૂન્ય કર્મમાં ધ્યાનમાં બેહો, સમાધિમાં બેહો, શૂન્ય થઈને જીવનમાં બેહો, એટલા કર્મ અટકે. અને એ કર્મ અટકાવવાનું સહેલામાં સહેલું સાધન હોય તો શ્વાસ ઉશ્વાસમાં જેટલું ધ્યાન રાખો એટલી ઘડી તમે વિચાર બંધ થાય, કર્મ થતાં અટકે ને શ્વાસ ઉશ્વાસની સાધના કરતાં કરતાં ધર્મ પણ હાથમાં આવે ને કર્મ છૂટવા માંડે. તો એક દી શૂન્ય કર્મ થઈ જાય તો કામ થઈ જાય. એટલે કે વીજળીને ચમકારે પાનબાઈ મોતી પરોવી લ્યો, અચાનક અંધારા થાય. જોતામાં દિવસો વયા જાય, 21,600 કાળ ખાય. એટલે 21,600 આખા 24 કલાકમાં જે શ્વાસ ઉશ્વાસ છે એનું ધ્યાન કરી લો, નકર કાળ ખાઈ જાય. તો આ કાળ છે એ કર્મ કાપે, અને કર્મ કાપે તો જન્મ મરણ પાછા ન આવે. નકર તો હળિયું કાઢવાના છે. હળિયું કાઢાવીને આપણે હરી ગોતતા નથી. અને આ કે હળિયું કાઢે હરી મળે નહીં. અને હળિયું કાઢ્યા સિવાય હરી
ગોતતા નથી. આપણે એ ધંધો કરીએ, હળી નો કાઢી ભાઈ ગયા વિના થોડું હાલે, જાઓ ને પડો પાઇટમાં, કાંઈ વાંધો નહીં. એટલે જપ તપ યજ્ઞ સમાધિ તીરથ સૌ કર્મથી બંધાય, કર્મ ઉપાસક સ્વર્ગ પમાડે, પુણ્ય ખવાય પડાય. જો કદાચ તમે ભૂલથી કર્મ હારા કર્યા હોય, દાન દક્ષિણા ધબધબાટી બોલાવી હોય, તો ભગવાન કે હાલો ઉપડો, તમને સ્વર્ગમાં લઈ જવામાં આવે. પછી 10-20 વર્ષ પછી ધક્કો મારે ઉપડો, કેમ? અહીંનું કામ તમારા પુણ્ય હતા, વપરાઈ ગયા, ઉપડો. એટલે નરસિંહ મહેતા કહે ને ભાઈ, પુણ્ય કરી અમરાપુર પાયમાં અંતે 84 માય. પુણ્ય કરીને કદી અમરાપુર જાવ ને તો પછી ટાઈમ થાય ઉપાડે, ગયો તમારો માલ ખલાસ થઈ ગયો. અહીં તો ડિપોઝિટ હતી એટલી ઘડી આવેલું, ખાવા પીવા દીધું, રહેવા દીધું, પણ હવે ડિપોઝિટ ફરી ઉપડો, પાછો કમાવા મૃત્યુલોકમાં જવું પડે, સિવાય કાંઈ ન હાલે. એટલે ભરતખંડ ભૂતળમાં જન્મી, જેણે ગોવિંદના ગુણ ગાયા, ધન ધન જેની માત પિતાને એને સફળ કરી દીધી કાયા. નરસિંહ મહેતા કહે એટલે કર્મ ઉપાસક સ્વર્ગ પમાડે, પુણ્ય ખવાય પડાય, પાતક નાશક તીર્થ વ્રતાદિક નાશ પુણ્યનો થાય. જો પાતક નાશક તીર્થ વ્રત આદિ નાશ પુણ્યનો થાય. નાશક, પાતક નાશક એટલે પાપ નાશ કરે, શેણે? તીર્થ વ્રતથી, પણ એનાથી પુણ્યનો નાશ થાય. આ વાંધો છે. એક તો વ્રત કરો, ઉપવાસ કરો, એનાથી પુણ્ય હોત જાય. આ નક્કી ન કરી શકો કંઈ પુણ્ય થાય ને કંઈ પાપ થાય. જ્યાં સ્વાર્થ આપ્યો, પોતાના માટે કર્યું, નિજ સ્વાર્થ માટે, કલ્યાણ આત્માના માટે નહીં, તો એ પાપ કર્મ થાય. પણ જો પોતાના સ્વરૂપના દર્શન માટે કાંઈ કર્યું, નિસ્વાર્થથી કર્યું, તો પુણ્ય થઈ જાય, અને એ પુણ્ય કાપે પાપને. પુણ્ય ભોગવતા પાતક થશે, રેટ ભરાય ને ઠલવાય. પુણ્ય પૂરું થાય એટલે પાપ થાય, ને પુણ્ય આમ હાલ્યા જ કરે, આપણે આ સીમાડામાંથી નીકળતા નથી. આ ચક્કર એટલે સંસારને ચક્કર કીધું. હારો હારા કેટલા 84 છે, પણ હારા ફરતા બંધ જ નથી થતા. બધી ગોળ ગોળ ફરે ને, પૃથ્વી ગોળ ફરે, તમારા યંત્ર છે, તમારા મશીન છે, આ ઘડિયાળના કાંટા છે, બધું ગોળ ગોળ જ ફરે. અને આપણા હાથ, માથું, પગ બધું ગોળ છે ને. એને ખબર છે ગોળ વિના હાલે એમ નથી. નકર સોરસનો બનાવે, પેટને આમ સોરસ બનાવ્યું તેને હું વાંધો હતો. માથામાં ઓલું કાર્ટૂન આવે એવું લંબસોરસ બનાવ્યું તો માથું બધું સારું ગોળ ગોળ બનાવ્યું કે નથી બનાવ્યું, અને ગોળ સિવાય હાલે નહીં. એટલે પુણ્ય ભોગવતા પાતક થશે, રેટ ભરાય ઠલવાય. પુણ્ય પાપથી સહિત થયા વિના જન્મ મરણ ન જાય. પુણ્ય નથી જોતા ને પાપે નથી જોતા, બધું તમારી હવની ગીરે રાખો. પુણ્ય પાપથી બહાર નીકળીને તે દી આ રેટમાં ખાલી થઈ જાય, તો જન્મ મરણ જાય. પુણ્ય કરો તો ભોગવાવું, ને પાપ કરો તો ભોગવાવું. 100 લાખ રૂપિયાનું દાન કર્યું તો એ દાને ભોગવાવું. 100 લાખ રૂપિયાનું કોકનું પડાવી લીધા તો એ ભોગવાવું. ભૂલાથી બચી જવાય એવું નથી. કર્મ અકર્મ વિકર્મ વિચારે, ગુણ કર્મો સમજાય. કર્મ, અકર્મ અને વિકર્મ, આ 3 સમજાય ગીતામાં કીધું છે. તો કર્મ કરો એ તમારા ભરવા માટે થાય. અકર્મ એટલે તમારા નિષ્કામ કર્મ કરો તો એની કાંઈ વાંધો નથી. અને વિકર્મ એટલે વિશેષ કર્મ, કે તમે નિસ્વાર્થ કર્મ કરીને એનું ફળની આશા ન રાખો, તો એ વિકર્મ થઈ ગયો. એટલે વિચારે ગુણ કર્મો સમજાય. કોણ હું કર્મ કરતો ને કોણથી સમજ પડેથી છૂટાય. કોણ હું કોણ છું, કર્મ કોણ કરે છે, કોનાથી થાય છે, આ સમજાય. હું કોણ, કર્મ કરવાવાળો કોણ, આ સમજ પડે ને તો કર્મથી છૂટાઈ જાય. આપે અકર્તા, માને હું કરતા, પોતે અકર્તા છે. આમાં આપણાથી કાંઈ થાય નહીં. શરીર આપણું નથી, શ્વાસ એની મેળે હાલે, હાથ પગ એની મેળે આમ ઊંચા કરી તો થાય. સવારે ઓલાને ઉઠાડવો ન હોય તો શું કરી લ્યો? એ કે ડોસીમાં પછી હવા છે ને એક હાથ હાલ્યો જ નહીં, તો સેવા તો રોજ એને જ કરતા પતો આવી ગયો, પહેરેલી શીશ આવી ગયો, તો પૂજા છે એને કરશે. પૂજા તો ભગવાનનું કામ છે ને. તો ભગવાન એમ ન કે ભાઈ આનો હાથ તો બધું સલામત રાખો, આ પૂજા કરે મારી, પણ નો હાલે. આ શ્વાસ ઉશ્વાસ રૂપી સાધના સિવાય પૂજા પૂગતી નથી. એટલે આપે અકર્તા, માને હું કરતા, અજ્ઞાને અથડાય. અકર્તાઓ છતાં પોતાને માને હું કરું છું. સદગુરુ ચરણે શીશ નમાવે તો સૌ અજ્ઞાન કપાય. સંતમાં પુરુષોના આશ્રય જાય, શીશ નમાવો એટલે ખાલી માથું નમાવીને ઉઈ આવે તો પાકે નહીં હો. તમારો અહંકાર તૂટવો જોઈએ. આ તો અહમને હોબળો આમનું, હું કાંઈક છું, મોઈસું મળતું હોય ને પાછો પૈગે લાગતો હોય,
એ પગ લાગવાનું લાગ્યા ન કહેવાય. એટલે સદગુરુ શરણે શીશ નમાવે તો સૌ અજ્ઞાન જાય, નિજ સ્વપ્નના બંધન સગડા જાગ્યા વિના ન જાય. રાતે કોકે બાંધી લીધા હોય ને કોકે પકડી લીધા હોય ને ખાટલા બાંધી નાખ્યા હોય તો શું કરવું? ને રાતે કોઈને કહેવાય બાપા હાલો માં હાલો, કોને પૂછો? નિંદા ઉડે તો લઈને છૂટી જાય કે છોડાવવા પડે, કે છોડાવો તો ખરા, પછી હું ઉઠું ને કેમ મારા ખાટલા એટલે બાંધ્યું, મને બાંધી દીધી કેમ કરવું? હાલે કાંઈ ન હોય, સવારે ઉઠો તો થાય. એમાં સ્વપ્નરૂપી સંસાર સમજાઈ જાય, અજ્ઞાન કપાઈ જાય ને તો તમારે છૂટવા પણ નથી તો છૂટાશે, નકર બંધાયેલા છે. તત્વ વિચારે ભવ ભય છૂટે, રંગીન અનુભવ થાય. તત્વનો વિચાર આવે ને તો ભવ ને ભય વયું જાય. અને રંગીન અનુભવ, રંગીન એટલે આ સ્વપ્ન જેવો સંસાર છે ને એ માયાનું સ્વરૂપમાં દેખાય કે આ હા હા. જો સ્ત્રીને માયાનું રૂપ કીધું, એ દરેક ડ્રેસમાં અલગ અલગ દેખાય. પુરુષના પહેરે નોખો દેખાય, ઓયલું પહેરે તો ઓયલું પહેરે. તમે જોઈ લેજો બધાના ફોટા, એમ એકને એક ફોટા હોય ને એક જ બાઈના તો અલગ અલગ દેખાય. વાં જોવો તો ખબર ન પડે આપણે, કારણ આ એ ન હોય, આ તો બીજું છે, કાંક આપણે જોયું ન હોય એટલે એને માયા કીધું. એટલે હોય નહીં એ દેખાય. એટલે પોતાની જાતને પોતે ક્ષેત્ર અરીસામાં જોવે 7 વખત કેવી લાગુ. શું કામે? પોતાને ખબર છે હું કેવું છું, છતાં અરીસાને ક્ષેત્રવા છે જોજે કેટલી સારી. પણ આ ડામઈ તો સડાયો એ છે, પોતે કેવું તો એ તો છે ને અરીસાને ક્ષેત્રે ને સમાજને ક્ષેત્રે. એટલે એના માયા ઘડીને ઘડી બદલે, એના માયા બધા રૂપ એનામાં હોય. આ ખાનગી છે. તત્વ વિચારે ભવ ભય છૂટે, રંગીન અનુભવ થાય. થાય ન મુક્તિ જ્ઞાન વિના, કદી કોટિક જન્મ વહી જાય. કોટિક જન્મ વહી જાય ને તો જ્ઞાન વિના મુક્તિ કોઈને થતી નથી. એટલે કોઈને મુક્તિ જોતી હોય ને તો આ વેમમાં ન રહેવું, ભગવાનના પ્રેમમાં રહેવું. નકર છોકરીના મુક્તિ બાંધી લેવી, બાકી આમ વ્યવહાર થાય એમ નથી. સદગુરુદેવની જય, अपना मात पिताની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ